Jai Hind students, how are you all of here? So wish that you all are so much great at the home and learn all the things very perfectly. And once again from this side, I teacher Sound Prajapati welcomes you all intelligent and beautiful students on a very energetic, very enthusiastic platform of learning physics वाला. વિદ્યાર્થી મિત્ર અભિયાન બેચ આ બેચની અંદર આપણે ફિઝિક્સની અંદર દરેકે દરેક ચેપ્ટરને વન બાય વન કમ્પ્લીટ કરી રહ્યા છે. આજે લેક્ચર નંબર 4 ચેપ્ટર છે દોલનો ઓસિલેશન. આ ચેપ્ટરની અંદર અત્યાર સુધી જે પણ લેક્ચર આપણે કવર કર્યા છે એમાં તમામે તમામ થિયરીઓ આપણે કવર કરી છે. થિયરીની સાથે સાથે અમુક એમસીક્યુની સાથે સાથે ઉદાહરણના જે દાખલા છે એ કમ્પ્લીટલી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છે. આજના આ લેક્ચરની અંદર આપણે શું ભણવાના છે તમામે તમામ એ પ્રશ્ન જે સ્વાધ્યાયની અંદર એનસીઆરટીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જોવા મળે છે તો આજે એનું સોલ્યુશન અહીંથી આપણે શરૂઆત કરશું. દરેકે દરેક ઇક્વેશન દરેકે દરેક જે કંઈક ભણાવેલી બાબતો છે એ જો તમને બેટર યાદ હશે તો ડેફિનેટલી આજનો લેક્ચર આપ માટે બહુ આસાન બની રહેશે. આશા રાખીશ કે દરેકે દરેક વસ્તુ સરળતાથી તમને સમજાવી શકાય અને સમજ્યા પછી આપને પણ સરળતાથી આવડી જાય. ઓકે, તો ચલિए શરૂઆત કરતા કે આજના આ એકદમ ટચુકડા બ્યુટીફુલ લેક્ચરની. સર આજના આ લેક્ચરમાં લેક્ચર નંબર 4 ઓકે આજનો જે આ લેક્ચર છે લેક્ચર નંબર 4 એની અંદર આપણે સ્વાધ્યાયના શું તમામ પ્રશ્ન કરશું? યસ બેટા, વન બાય વન હરેક વસ્તુ ને ધીમે ધીમે કમ્પ્લીટ કરતા જશું. સો ટોપિક ટુ બી કવર્ડ આપણે આ લેક્ચરમાં કયા કયા ટોપિકો સમજવાના છે? તો ટોપિકને માર ભૂલી બેટા, ટોપિક તો બધા થઈ ગયેલા છે. આજે શરૂઆત કરશો સ્વાધ્યાયની. ઓકે, સો સ્વાધ્યાયની અંદર વેરી ફર્સ્ટ સર ચેપ્ટર 13, પહેલા ચેપ્ટર હતું 14, હવે થઈ ગયું નામ 13. સો સ્વાધ્યાયની અંદર 13.1 થી શરૂઆત કરશું અને ટીલ ધી એન્ડ 13 પોઈન્ટ કેટલા છે? શું તમને ખબર છે સ્વાધ્યાયમાં કેટલા દાખલા છે? ચલો એક્ટિવ વિદ્યાર્થી પકડાઈ જશે. જો તમને ખબર છે કે દોલનો ચેપ્ટરની અંદર સ્વાધ્યાયમાં કેટલા સમ છે જરા જણાવો તો એકવાર કોમેન્ટમાં. ખબર તો પડે કેટલા બચ્ચે એકદમ જાગૃત અવસ્થામાં જીવન જીવી રહ્યા છે. ઠીક છે, ચલિए તો આપની જે જાગૃત અવસ્થા છે એ તમે મને એકવાર જણાવી શકશો? ઇટ્સ ઓકે, સર જોતા રહેશે. હવે શરૂઆત કરતા ગયા દરેકે દરેક પ્રશ્નને સમજવાની. પણ બિફોર ધેટ તમને થોડી વસ્તુ એકવાર રિવાઇઝ કરાવી દેમ છું જેથી તમે સમજી શકો દાખલાને સરળતાથી. આપણે કઈ કઈ મેટરો ક્લિયર કરી છે? ચલો તો વેરી ફર્સ્ટ સમજો બેટા સર શું કહે છે. સૌથી પહેલા આપણે દરેકે દરેક વ્યાખ્યાઓ કમ્પ્લીટ કરી લીધી. એ વ્યાખ્યા કમ્પ્લીટ થઈ ગયા પછી આપણે એન્ટર થયા સરળ આવર્ત ગતિમાં. ઓકે, કઈ ગતિમાં સર? સરળ આવર્ત ગતિ, સિમ્પલ હાર્મોનિક મોશન. તો એ જે એસએચએમ છે એની અંદર વેરી ફર્સ્ટ આપણે સ્થાનાંતર એક્સ નું જે સમીકરણ છે એ ભણ્યા છે. આશા રાખું છું યાદ હશે. એ કોસ ઓમેગા ટી પ્લસ 5. અહીંયા કોસ અથવા તો સાઇન એ આવર્તીય વિધેય છે જે દર્શાવે છે કે સમય સાથે જે મૂલ્ય છે સતત બદલાઈ રહ્યું છે. એક્સ થઈ જાય પછી આપણે એનું વિકલન કર્યું છે તેથી આપણને વેગ મળી ગયો છે અને v ઇઝ ઇક્વલ ટુ એ ઓમેગા કોસ નું વિકલન છે માઇનસ હશે સાઇન ઓમેગા ટી પ્લસ 5 જે કોસ નું વિકલન છે ટી નો સાથે એક્સ્ટ્રા ઓમેગા છે જે સહગુણકમાં પ્રાપ્ત થશે વિકલન થવાના કારણે અને વેગની ફરું પાછું વિકલન કરવાથી પ્રવેગ પ્રાપ્ત થશે જે માઇનસ એ ઓમેગા સાઇન નું જે વિકલન છે એ કોસ ઓમેગા ટી પ્લસ 5 છે અને ટી ની સાથે એક્સ્ટ્રા ઓમેગા છે તો જે ઓમેગા છે આગળ જશે અને ઓમેગા હજુ એકવાર તેથી ઓમેગાનો સ્ક્વેર છે. તો આ રીતે ત્રણ ઇક્વેશન આપણે ક્લિયરલી સમજી ચૂક્યા છે જેમાં વન્સ અગેન સર રિમાઇન્ડ કરાવી દે છે. વિધેય પહેલા જે પણ કિંમત છે મેક્સિમમ કિંમત છે તો કોઈ પૂછે મેક્સિમમ સ્થાનાંતર કેટલું તમને ધ્યાન હશે કેપિટલ એ પ્લસ પણ હોઈ શકે માઇનસ પણ હોઈ શકે. એ જ રીતે જે મેક્સિમમ વેગ છે એ હશે એ ઓમેગા. ઓકે, અને એ રીતે જે મેક્સિમમ પ્રવેગ છે એ હશે એ ઓમેગાનો સ્ક્વેર. ચલિए આટલી મેટર કમ્પ્લીટલી થઈ ગઈ. ત્યાર પછી સર કહી દે છે કે મેક્સિમમ વેલ્યુ ભલે તમને યાદ છે પણ એનું જે ઇન્ટરમીડિયેટ ઇક્વેશન છે વિધેયની કિંમતોને મૂક્યા પછી એ પણ ધ્યાન રાખજો. v ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અને પ્રવેગનું સમીકરણ છે માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. ઠીક છે, તો આશા રાખું છું કે તમને યાદ હશે. પછી ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા વગેરે સમીકરણ ભણ્યા છે. અને એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ સર બીજી યાદ કરાવી દે છે, ધ્યાન આપજો કે આપણે જે અચળાંક તરીકે એન્ટર કર્યો છે સરળ આવર્ત ગતિની અંદર તો આ કે જે છે એનું ઇક્વેશન છે એમ ઓમેગા સ્ક્વેર જે તમને યાદ હોવું બહુ જ આવશ્યક વસ્તુ છે. ઠીક છે, અને ત્યાર પછી યાદ કરો બળ પછી આપણે ભણી ગયા આવર્તકાળ. તો આવર્તકાળ માટે પણ એક સમીકરણ છે. હોપ સો તમને ધ્યાન હશે કે આવર્તકાળ t ઇઝ ઇક્વલ ટુ સર લખી શકે t ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અંડર રૂટ કર્ણ બાય કર્ણ તો કે સર m બાય k. ઓકે, સો ધ્યાન રાખજો કે આ જે આવર્તકાળ છે એનું પણ સમીકરણ તમને ખ્યાલ હશે. એના પરથી પણ દાખલા સ્વાધ્યાયની અંદર છે. તો શરૂઆત કરતા ગયા વેરી ફર્સ્ટ સર સૌથી પહેલો જે દાખલો છે એ કયો છે? તો ઓબ્વિયસ છે યાર, જે પહેલો દાખલાની શરૂઆત થશે ઓકે એ તમારા માટે સ્વાધ્યાય લખી શકો છો કે સર 13.1 અને અનુક્રમે જે દાખલો આવશે એને આપણે સમજવા સોલ્વ કરવા પ્રયત્ન કરીશું. ચલિए તો વેરી ફર્સ્ટ પહેલો સંભવ આસાન છે, મજા આવશે. સ્વાધ્યાયના દરેક દાખલાની શરૂઆત આવી રીતે જ હોય છે. ધ્યાન રાખજો આ કન્સેપ્ટો તમને એમસીક્યુ સોલ્વ કરવા માટે મદદરૂપ બનશે. શું કીધું છે પહેલા ક્વેશ્ચનમાં?
ક્વેશ્ચન છે નીચેનામાંથી કયા ઉદાહરણો આવર્ત ગતિ દર્શાવે? હવે અહીં એકવાર યાદ કરી લો આવર્ત ગતિ એટલે શું છે. સર આવર્ત ગતિનો એક સ્પેસિફિક મિનિંગ અમને ખબર છે કે જ્યારે કોઈ નિશ્ચિત બિંદુની આસપાસ સમજ જ્યારે કોઈ નિશ્ચિત બિંદુની આસપાસ કોઈ પદાર્થ એક નિશ્ચિત ગતિ પથ ઉપર નિશ્ચિત સમયગાળે પોતાની ગતિનું પુનરાવર્તન કરે તો આવી ગતિને અમે કીધું છે કે આવર્ત ગતિ છે. ટુ નાઇસ. વેરી ફર્સ્ટ પહેલું શું કીધું? સર કીધું છે કે એક તરવૈયો એક નદીના એક કિનારેથી બીજા કિનારે ત્યાંથી પરત પાછો સફર પૂર્ણ કરે છે. મતલબ यूं तैरते तैरते जाओ और फिर तैरते तैरते आ जाओ. सब आप डांस कर रहे हो बेटा. डांस तो सर करे कि नहीं करे बेटा वस्तु अलग છે પણ સમજ કોઈ તરવૈયો છે બેટા એ એક ઇન્સાન છે મશીન નથી. તો જે ઇન્સાન છે બેટા એ ઇન્સાનની રીતે જ કામ કરશે એને થાક બી અનુભવાશે. ઠીક છે તો સમજ એ તરવૈયો જરૂરી નથી કે હર સમયે પોતાના હાથોને એક સરખી રીતે અપ એન્ડ ડાઉન કરે યાર. ઠીક છે ને પોતાના પગોને એક સરખી રીતે અપ એન્ડ ડાઉન કરે તો ગતિ તો કરે છે પણ તમે એને એવું નથી કહી શકતા કે આવર્ત ગતિ છે કારણ કે એમાં એના જે હાથના ફરવાનો સમય છે એ જરૂરી થોડી છે કે નિશ્ચિત સમય હશે. તો આવર્ત ગતિમાં શું પહેલું જે છે એ આવર્ત ગતિ દર્શાવે છે તો કે પાડો ઘસીને ના ના ભાઈ આવું નથી. ચલો આગળ વધીએ. નંબર 2 એક મુક્ત રીતે લટકાવેલ ગજ્જો ચુંબક તેની દિશામાંથી સ્થાનાંતર આપો અને મુક્ત કરવામાં આવે. સર આ શું કહેવા માંગે? તો જે બી છે એને સર સમજાવે છે માન યાર એક દ્રઢ આધાર છે. ઓકે સર સમજી ગયા. એવો આધાર કે જે પોતે હલનચલન પામવાનો નથી એ દ્રઢ આધાર ઉપરથી માન બેટા સાવન સર લઈ છે એક દોરી. ઓહો ટુ નાઇસ. અને આ દોરી ઉપરથી સર કહે છે કે એક ચુંબક છે લટકાવવામાં આવે છે. સર પિંક પિંક ચુંબક છોકરીઓ ખુશ થઈ જશે અને છોકરાઓ બી ખુશ થઈ જશે. કેમ સાહેબ છોકરીઓ ખુશ થઈ ગઈ અને એ લોકો ખુશ થાય એટલે અમારા મોઢા પર ઓટોમેટિક લાલી આવી જાય. ચાલ ઓ મારા લાલી વાલા દીકલા આ બાદ સમજતા જાઓ. તો સર કહે છે કે અહીંયા માન કે આ એન છે ને અહીંયા એસ છે તો તમને બહુ સરળતાથી ખબર છે કે એકચ્યુઅલમાં ગજ્જા ચુંબકનો એક ગુણધર્મ છે કે એ પોતે ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવાશે. આની અંદર બી એક નવો ટ્વિસ્ટ છે. એ ટ્વિસ્ટ જાણીશું બેટા ધોરણ 12 ની અંદર જ્યારે ખરેખર ચુંબકત્વનો તમે ઇન ડિટેલ અભ્યાસ કરશો મજા આવશે ત્યારે. રાઈટ છે. તો સમજ આ જે ગજ્જો ચુંબક છે એનો પોતાનો ગુણધર્મ છે કે એ પોતે ઉત્તર દક્ષિણ દિશામાં સ્ટડી હશે. હવે મેં કરી અને ડીંગલી અને ડીંગલીના કારણે બેટા એણે એમ કઈ ગતિ કરવાની શરૂઆત કરી દીધી. તો આ જે ગતિ થઈ રહી છે એ એકચ્યુઅલી સમજો કેમ છે એ ચુંબકીય બળના કારણે છે જે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પર લગાડે છે અને એ બળની વેલ્યુ છે એ એક સરખી રીતે સમય સાથે રાખશે એન્ડ ધેટ્સ વાય આનું પણ જે ભ્રમણ છે એ એક સરખી રીતે થતું છે. તમે એવું એઝ્યુમ કરી શકો હે ને બીકોઝ આ કુદરતી બળ છે એક સમાન રીતે જ્યારે લાગતું હશે તો પછી મેં એવું કહી શકું કે યસ ઓહો હા સર સમજ પડી ગઈ. એટલે મેં એવું કહી શકું કે જો આ લટકાવેલું હશે તો એનું ભ્રમણ સમય સાથે વ્યવસ્થિત થતું હશે. તેથી મેં લખું છું હા. શું લખું છું? હા. ચલીએ તો આગળ વધતા ગયા સર. આના પછી શું છે સમજો. આના પછી શું છે? નંબર 3 તેના દ્રવ્યમાન કેન્દ્રની અનુલક્ષને ચાક ગતિ કરતો હાઇડ્રોજન પરમાણુ. તો સમજ બેટા હાઇડ્રોજન પરમાણુ શું છે તો કે આ સેન્ટરમાં એક પ્રોટોન છે જેને બોલાય ન્યુક્લિયસ અને એની આસપાસ જે આ છે એ કોણ છે તો કે ઇલેક્ટ્રોન છે. તો અહીંયા તમે આની જે ગતિ જોઈ શકો છો ડેફિનેટલી કમ્પેર કરો સૂર્યમંડળની અંદર સૂર્યની સાથે આજુબાજુ ગ્રહો જે ગતિ કરે છે એ પ્રમાણે તો એ એક ચોક્કસ સમયગાળે એક ચોક્કસ કક્ષાની અંદર પોતાનું ભ્રમણ પૂર્ણ કરે છે. શું આપણે એને આવર્ત ગતિ કહી શકીએ? યસ સર. આને પણ આવર્ત ગતિ કહી શકો છો? હા સર. ચાલો સમજી ગયા તમે. તો શું આ આવર્ત ગતિ છે તો કે હા આ આવર્ત ગતિ છે. એન્ડ લાસ્ટ એક ધનુષમાંથી છોડેલું તીર. ઓ બેટા ધનુષીઓ મતલબ કે સમજ હા સર પાછું એકવાર ટ્રાય કરો જો બેટા સમજ પહેલા ધનુષ એમ હોય પછી એમ છે પછી એમ બેસો ને પછી છોડો તો સમજ સર અહીંયાથી જ્યારે ધનુષ છોડ્યું તો આ છૂટેલું ધનુષીઓ જાય હા એ પછી પાછું બેટા એમ નહીં આવે અને તો ખુદની છાતીમાં વાગી જશે સમજ શું થાય તો સમજ આ જે ધનુષ છે એ ખુદ પોતે ઉપર ગયું એ કઈ પાછી પોતાની રિવર્સ ગતિ કરવાનું નથી. તો ઇટ ઇઝ નેવર પોસિબલ કે આવર્ત ગતિ હોય જ શકે સાહેબ. ઠીક છે પુનરાવર્તિત ગતિ થોડી ના કરે. ચલીએ તો આ અહીંયા ખલાસ થઈ ગયું. તો ઓલ ઓવર આપણે જે ટોટલ 4 ક્વેશ્ચન જોયા એમાંથી પહેલું અને છેલ્લું છે એ આવર્ત ગતિ નથી. બીજું અને ત્રીજું છે એ આવર્ત ગતિ છે. એવું મેં સમજાવવા ટ્રાય કર્યું છે. જો તમારી પાસે દિમાગ હોય હા તો તમે સમજી ગયા છો. ચેક કરી લેવું ઠક ઠક. ઓ સાહેબ તમારો અવાજ આવે છે? હા મતલબ કે મારી પાસે દિમાગ છે બેટા. જો તમે બી એકવાર એવું ચેક કરી જાઓ. ધીમે ભાઈ ધીમા દિવાલમાં નહીં ઠોકવાનું બેટા. ચાલ સમજ. તો ભાઈ તમારી પાસે બી દિમાગ છે તો તમે સમજી ગયા છો. અને સાહેબ મને સમજ નથી પડી તો પછી મેં શું કેમ આવે યાર ખુદ સમજ. પપ્પાને પૂછ. પપ્પા સરે દાખલો સમજાવ્યો દાખલો મને સમજ નહીં પડ્યો. આનો મિનિંગ કે મારી પાસે દિમાગ છે કે મારી પાસે દિમાગ નથી તો પપ્પા કહેશે શું? પપ્પાને પૂછ. પપ્પાને પૂછો બેટા. ચલો આગળ વધીએ. તો અહીંયાથી નેક્સ્ટ અગાડી સર સમજાવે છે આ જે છે એ શું છે આ છે બેટા સ્વાધ્યાય. ઓકે અનુક્રમે ક્રમ છે. સર લખવાનું ભૂલી જાય તો તમે હોશિયાર વિદ્યાર્થી છો. તમે કીધું છે કે અમે જોઈ શકીએ છીએ અમે સમજી શકીએ છીએ. ઠીક છે ને. ચલીએ તો જેની પાસે બેટા દિમાગ છે એવા દમદાર દિમાગવાળા ઇન્સાનો આગળ દાખલાની શરૂઆત કરશે. ક્વેશ્ચનમાં કીધું છે નીચેનામાંથી કયા ઉદાહરણો એવા છે બેટા જ્યાં શું કીધું છે એ સરળ આવર્ત ગતિ દર્શાવે. હવે સમજ વન સ્ટેપ હેડ.
આવર્ત ગતિ નહીં, આવર્ત પછી સરળ આવર્ત ગતિ દર્શાવે છે. અને જે આવર્તકાળ દર્શાવે, આવર્ત દર્શાવે, પરંતુ સરળ આવર્ત ગતિ દર્શાવતા નથી. તો જસ્ટ તમારે ડિફરન્શિએટ કરવાનું છે. હવે અહીંયા સમજ, સૌથી પહેલી કન્ડિશન શું છે બેટા? આવર્ત ગતિનો મિનિંગ સમજી ગયા? સરળ આવર્ત ગતિની વ્યાખ્યા સર એકવાર રિપીટ કરાવી દે કે સમજ. સરળ આવર્ત ગતિ એટલે શું? તો સર કહાની એ જ છે, પણ અમને એવું ખબર છે કે વચ્ચે જે પોઈન્ટ છે એક નિશ્ચિત બિંદુ છે, એની આસપાસ અહીંયા ડેફિનેટલી એવું થવું જોઈએ કે સુરેખ પથ. કયો પથ હોવો જોઈએ? સુરેખ પથ. તો જ્યારે આવર્ત ગતિ તો છે પણ એ સુરેખ પથ ઉપર થાય છે, તો અમે એવું કહી શકીએ કે સરળ આવર્ત ગતિ છે. હવે અહીંયાથી વન બાય વન સમજીએ. ચલીએ, ક્વેશ્ચન 1 માં શું કીધું છે? તો ક્વેશ્ચન 1 માં કીધું છે પૃથ્વીની ધરીને અનુલક્ષીને તેનું ભ્રમણ. હવે અહીંયા સમજ, ઓ મારા વાલા બેટા, અહીંયા સમજવા પર ધ્યાન આપો. તો સમજ, આ કોણ છે? આ છે પૃથ્વી. અને બેટા શું છે? પૃથ્વી. ધરીને અનુલક્ષીને તેનું ભ્રમણ. તો પૃથ્વી ધરીને અનુલક્ષીને જે ભ્રમણ કરે છે, તો આ ભ્રમણ એકચ્યુઅલમાં ગોળ છે, વર્તુળાકાર છે. કેવું છે? વર્તુળાકાર. અહીંયા કોઈ ભ્રમણનો ગતિપથ સુરેખ રચાયો નથી. તો કહેવા માટે આ આવર્ત ગતિ છે, પણ એનો ગતિપથ સુરેખ નથી, એ સરળ આવર્ત ગતિ નથી. તો વેરી ફર્સ્ટ કેસ, પહેલો કેસ કયા પ્રકારની ગતિ છે? તો સર અમને સમજ પડી કે પહેલો કેસ એ આવર્ત ગતિ છે. ચલિए, ટુ નાઇસ. પણ અમને એ પણ ખબર પડી કે સર એ સરળ આવર્ત ગતિ નથી. વાય? બીકોઝ એનો ગતિપથ સુરેખ નથી. ચલિए, નંબર 2 ક્વેશ્ચન સોલ્વ કરીએ. શું કીધું છે? નંબર 2, યુટ્યુબમાં, ઓહ સર યુટ્યુબ, અમે તમને યુટ્યુબમાં જોઈ રહ્યા છે. ચલો, ટુ નાઇસ બેટા, તમે મને યુટ્યુબમાં જોઈ રહ્યા છો, મજા આવી રહી છે. ચલિए, ટુ નાઇસ. ફિઝિક્સને કન્ટિન્યુ કરીએ. તો યુટ્યુબ, હવે સમજ આ યુટ્યુબ એટલે શું? તો સર કહે છે કે આ જે નંબર 2 છે ને યુટ્યુબ, ચલ બેટા સમજ, કોણ છે? યુટ્યુબ. તો સર કહે છે યુટ્યુબ એટલે એકચ્યુઅલી એ છે કે અહીંયાથી આમ યુ ટેણવ, પછી અહીંયાથી આમ યુ ટેણવ. ચલિए, તો આ જે તમે અહીંયા સમજ્યા આને કહેવાય યુટ્યુબ. ઓહ સાહેબ, બદલાઈ ગયો તો? હા બેટા, બદલાઈ ગયો. તો આ યુટ્યુબ છે, આની અંદર માનો મેં અહીંયા અત્યારે આ લેવલ સુધી તરલ ભરેલું છે. ઠીક છે? આવા દાખલા આપણે તરલ મિકેનિક્સમાં કરી ચૂકેલા છે. આશા રાખું છું કે તમે દરેક વિદ્યાર્થીઓને તમારા દિમાગની અંદર પોતપોતાની કેપેસિટી પ્રમાણે દરેક વસ્તુ યાદ રહેલી હશે. ચલીએ. તો માનો આ રીતે યુટ્યુબની અંદર આપણે તરલ ભરેલું છે. હવે જો મેં શું કેમ છું એ સમજો. જો યુટ્યુબમાં દોલિત પારાના સમની ગતિ, તો કોઈક રીતે માનો અત્યારે આ જે તરલ તમને દેખાય છે એ ધારી લો પારો છે બેટા. કોણ છે? પારો. વ્યવસ્થિત બોલજો, હે ને? યુટ્યુબમાં પારો છે બેટા. ચલીએ, તો આ જે મર્ક્યુરી છે, Hg છે, એને હું કોઈક રીતે દોલન કરાવું છું, મતલબ કે યું બળ આપીને છોડી દઉં છું. તો તમે જોઈ શકો આ પારો અપ એન્ડ ડાઉન થશે. યું ટેણે. ઓહ સમજ. તો સમજ, સર કહે છે કે આ જે પારો છે અપ એન્ડ ડાઉન થશે. સો ધેટ્સ વાય મેં કહી શકું કે આ એક એવી સમતોલન સ્થિતિ છે, અને માન કે આ પેન છે, આ પેન એક એવી સમતોલન સ્થિતિ છે જ્યાં અપ એન્ડ ડાઉન થાય છે. તો સમતુલન સ્થાનની આસપાસ શું થઈ રહ્યું છે? તો કે સર એ આવર્ત ગતિ કરી રહ્યું છે. તો શું મેં સરળ આવર્ત ગતિ કહી શકું? ઓકે, યસ સર, સમજી ગયા. અમે એને સરળ આવર્ત ગતિ કહી શકીએ છીએ. તો આ પોતે આવર્ત ગતિ છે? ના, નથી બેટા, હે ને? પણ આવર્ત ગતિની સાથે સાથે સર અમે એવું પણ કહી શકીએ કે સરળ આવર્ત ગતિ છે. હોપ સો યુ ગેટ ઇટ પરફેક્ટલી યાર. ચલિए બી કન્ટિન્યુ ફોર નેક્સ્ટ. એક બોલ બેરિંગને એક લીસી વક્ર સપાટીની અંદર સૌથી નિમ્નતમ બિંદુએ થોડા ઉપરના બિંદુએથી છોડી દેવામાં આવે તો સમજ ત્રીજો કેસ. ઓકે સમજ બેટા, ત્રીજો કેસ. ઓકે, સો નંબર 3 કેસ એ લોકો કીધું કે એક બોલ બેરિંગ છે લીસી વક્ર સપાટીની અંદર. તો માનો એક વક્ર સપાટી છે સમથિંગ ધીસ વે. ઓકે, એ વક્ર સપાટીની અંદર આપણે એક બોલ બેરિંગ મૂકેલી છે. સર એ કેવી આવે બેટા? આમ આવી આવે, એમાં આવા નાના ગોલ ગોલ પારા આવે. તો આ જે છે બોલ બેરિંગ છે. તો બહુ સિમ્પલ કહાની છે, મેં એને છોડી દઈશ. તો આસાન ભાષામાં આ બોલ બેરિંગ યું ટેણે સાઈડ પ્લીઝ કરતું બેટા યું જશે, યું આવશે, યું જશે, યું આવશે. પણ એ વક્ર નાનો કીધો છે, તો ઘણાને દોલન કહેવા માંગે, ઇટ્સ ઓકે, બટ વક્ર નાનો એટલે ટેમ્પરરી તમે આ ગતિપથ સુરેખ જેવો એક્સેપ્ટ કરી શકો. એન્ડ ધેટ્સ વાય મેં એવું કહી શકું કે હા યાર ચલ સમજ, એ આપણે એવું ધારી લઈએ તો એવું કહી શકીએ કે ઓકે કે એ આવર્ત ગતિ. સો ડાયરેક્ટ લખીએ બેટા કે કોણ છે? તો કે સાહેબ એ જે છે ને એ સરળ આવર્ત ગતિ છે. સરળ આવર્ત ગતિ છે. ચલિए આગળ. તેની સમતુલન સ્થિતિને અનુલક્ષીને બહુ પરમાણિક અણુના સામાન્ય કંપનો. ચલો હવે અહીંયા આ જે છે હે એ તમારા માટે હોમવર્ક. વિચાર કરો, કારણ કે 3 કેસ તમે કીધા. એક કેસ માટે તમે વિચાર કરો કે કેવી રીતે આન્સર શક્ય થશે. ઠીક છે? તો આનો આન્સર જે પણ વિદ્યાર્થી પોતે સમજી શકે એ વિચારીને એકવાર સરને જણાવે કે આનો આન્સર શું થશે. ઓકે, ચલીએ. તો અહીંયા પણ આપણે 4 કેસ છે એને સમજવા પ્રયત્ન કર્યો છે. સો બી કન્ટિન્યુ. આના પછીનો જે સવાલ છે એ સવાલ કેવા શું માંગે છે. ચલીએ, તો આના પછીના સવાલ મેં એવું કીધું છે
ક્વેશ્ચન કયો સર? તો બેટા બે સવાલ પતી ગયા. તો ડેફિનેટલી આ હશે. એ તમે જોઈ શકો કે ઉદાહરણ સર 13 પોઈન્ટ કયું છે? તો કે સર 3 છે. ચલો સવાલ જોતા ગયા. 13.3 માં શું કીધું છે? આકૃતિએ કોઈ કણની રેખીય ગતિ માટે x વિરુદ્ધ t ના 4 આલેખો આપેલા છે. x/t 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 બેટા ઠીક છે. ચલ સમજતા જાઓ. કયા આલેખો આવર્ત ગતિ દર્શાવે? ઓહો ફરી પાછો ત્યાં જ સવાલ બેટા. કયા આલેખો આવર્ત ગતિ દર્શાવે? આવર્ત ગતિનો મીનિંગ ચોક્કસ સમયગાળે પોતાની ગતિનું પુનરાવર્તન થવું જોઈએ. આગળ ગતિનો આવર્તકાળ શું હશે? તો જો આવર્ત ગતિ બતાવે તો અહીં અટકી નથી જવાનું. એનો આવર્તકાળ શું હશે એ બી સમજવા પ્રયત્ન કરવાનો છે. ચલિए આસાન વસ્તુ છે. આ આલેખ પર આવી જાઓ. આલેખ નંબર 1. બેટા અહીંયા એવું છે કે સમય સાથે અંતર વધ્યા કરે છે. આમાં કાં પુનરાવર્તન આવ્યું? આમાં કાં પુનરાવર્તન આવ્યું? તો મારા ખ્યાલ પ્રમાણે આ એક રેખીય ગતિ બતાવે છે. કઈ ગતિ? રેખીય ગતિ. તો અહીંયા મેં કહી શકું કે આ જે છે એના માટે આવર્ત ગતિ નથી. કોઈ પુનરાવર્તન છે જ નથી. તો વાર્તા પતી ગઈ બેટા. ઇધર આવી જાઓ. ચાલો અહીંયા સમજ. અહીંયા શું છે? ઓપ્શન નંબર 3 ચેક કરીએ. સર તમારું ડોકું કાં છે? જો આવી ગયું અંદર. આવી ગયો? આવી ગયો? હા ચાલ સમજ. તો સર કહે છે કે આ જે છે સબ આ પુનરાવર્તન છે. બેટા આ પુનરાવર્તન નહીં કહેવાય, જहीं તहीं ગતિ કહેવાય. કેવી ગતિ કહેવાય? જहीं તहीं મતલબ કે સમજ. તો આ પુનરાવર્તિત ગતિ નથી, આ જहीं તहीं ગતિ છે. તો સર કહી શકે કે આ પણ આવર્ત ગતિ નથી. અને આવર્ત ગતિ નથી સાહેબ, આ જहीं તहीं ગતિ છે. હા એને કહેવાય અનિયમિત. શું કહેવાય? અનિયમિત. ને પુરવણીમાં જहीं તहीं લખીને નહીં આવતા. એટલે ટીચર તમારા જहीं તहीं માર્ક આપી દેશે બેટા. ચલિए તો શાંતિથી સમજશો. સર આગળ શું કહે છે? આના પછી આ આલેખ ઉપર આવી જાઓ. હવે યાર આ બે આલેખોને જોઈને ઇન્સાનને ડેફિનેટલી મગજમાં ફીલ થશે કે સાહેબ આ બી જहीं તहीं છે. તમે કીધું એ પ્રમાણે નહીં બેટા સમજ. કહેવા માટે જहीं તहीं તમને ફીલ થતું હશે અથવા જોવા માટે ફીલ થતું હશે, પણ રિયાલિટીમાં ચેક કર. એક પર્ટિક્યુલર સેમ શેપ જનરેટ થઈ રહ્યો છે આલેખમાં, જે યોગ્ય સમયગાળે ફરી પાછું પુનરાવર્તન પામે છે. ઠીક છે. અને સેમ એવું નીચે પણ ફીલ થાય છે, પણ એ થોડું યુનિફોર્મ વે છે. અને એક યુનિફોર્મ તમને આ રીતનો એક આલેખ દેખાય છે જે સાઇન આલેખ મુજબ છે. તો અહીંયાથી મેં ડેફિનેટલી એવું કહી શકાય કે આ બંને ગતિ છે. અને આ જે બંને ગતિ છે મેં લખી શકીશ કે આ આવર્ત ગતિ છે. ઓકે. અને આના માટે પણ લખી શકીશ કે આ પણ શું છે? આ પણ આવર્ત ગતિ છે. ઓકે ચલો તો અહીંયા સુધી તમે ક્લિયર છો. પણ અટકવાનું નથી. આપણે આવર્ત ગતિ થઈ ગયા પછી આવર્તકાળ પણ શોધવાનું છે. તો એના માટે કોઈ લાંબા ફોર્મ્યુલા નહીં મળે યાર. ચલિए તો સર કહે છે એના માટે આવર્તકાળ ટી કેટલો હશે? તો ચેક કરો. કોઈ એક એવા પોઈન્ટ થી જ્યાંથી સ્ટાર્ટ થાય અને કોઈ એક એવો પોઈન્ટ કે જ્યાં પૂરું થાય. તો યાર સર કહે છે કે આ 0 પછી આ -1 છે એવું સમજ બેટા. અને 0 પછી આ જે છે એ શું છે? 1 છે. તો આને અહીંયાથી ગતિની શરૂઆત કરી -1 થી 0 અને 0 થી 1. તો ઓલ ઓવર આ સમય કેટલો થયો સર? -1 થી 0 એટલે 1 સેકન્ડ અને વત્તા 0 થી કેટલે બીજી સેકન્ડ. તો ઓલ ઓવર આ ગતિ કમ્પ્લીટ કરવા માટે જે સમય લાગ્યો એ 2 સેકન્ડ છે. તો આવર્તકાળ પહેલા કેસમાં કેટલો છે? 2 સેકન્ડ. આશા રાખું છું એક દોલન પૂર્ણ થવા લાગતો સમય આ 1 અને આ 1 ટોટલ થઈને કેટલું છે? 2 સેકન્ડ છે. ઓકે. અને સેમ સમજો એવી રીતે નીચે ઓપ્શન નંબર 4. એ ઓપ્શન 4 માં બી મેં કહી શકું કે મારે અહીંયાથી ચાલુ થયું અથવા સમય અહીંયાથી ચાલુ થયું, અહીંયાથી ચાલુ થયું અને અહીંયા તરંગ પૂરું થયું. તો 0 થી ચાલુ કર્યું, 2 ઉપર પતી ગયું સર. તો 2 આસાન છે. એક તરંગ પૂર્ણ થવા લાગતા સમયને આવર્તકાળ કહેવાય. તો આ પણ આવર્ત ગતિ છે જેનો આવર્તકાળ કેટલા સેકન્ડ છે? 2 સેકન્ડ. તો બહુ આસાન થઈ ગયું. બંને આવર્ત ગતિ છે તો કે યસ સર. અને બંને કેસનો આવર્તકાળ કેટલો છે? 2 સેકન્ડ. કોઈ ફોર્મ્યુલા નથી. ફિગર ફિલ કરો, ફિલ કરીને જવાબ લખો. ઓકે ચલિए તો જો તમે સમજી ગયા છો અહીંયા સુધી તો તમારા માટે બેટા એક હોમવર્ક છે. એક હોમવર્ક તમારા માટે છે. આ આવર્તકાળ તમને મળ્યા છે. જો પૂછવામાં આવશે f ક્વેશ્ચન માર્ક, તો પહેલું f એટલે છે કોણ? તો બેટા પહેલું જે f છે ને એનો મિનિંગ છે આવૃત્તિ છે. તો આ કેસમાં આવૃત્તિ કેટલી હશે? આસાન પ્રશ્ન છે. જો તમને સમજ પડી છે તો તમે લખી શકશો બેટા કોમેન્ટની અંદર આન્સર કે હા સર અમને આવૃત્તિ કેટલી છે સમજ પડે છે. ચાલો ઓકે તો લખી દેજો યાર. સરસ. બી કન્ટિન્યુ. નેક્સ્ટ આના પછી શું છે તો સમજતા જાઓ. હવે આ જે પ્રશ્ન આવ્યો છે એ પ્રશ્ન ઓલરેડી આપણે ઉદાહરણમાં કવર કરી ચૂકેલા છે. સો ઇટ્સ નોટ અ ન્યૂ કન્સેપ્ટ, ઇટ્સ અ કન્સેપ્ટ વિચ વી આર ગોઈંગ ટુ રિવાઇઝ બેટા. સમજ. એક કન્સેપ્ટ તમને સર ભણાવેલો કે આવર્ત ગતિ છે ખબર કેવી રીતે પડે? તો કે સર એમાં સાઇન કાં તો કોસ વિધેય હશે. ઓકે. અને એ આવર્ત ગતિ સરળ આવર્ત ગતિ છે એવું ખબર કેવી રીતે પડે? સર એમાં અમને એવો આઈડિયા છે કે જો આપેલા દરેકે દરેક સ્ટેપ છે એ બધા કેસમાં જો આવર્તકાળ સેમ હોય તો અમે એના ઉપરથી એક સમીકરણ ડેવલપ કરવા ટ્રાય કરશું. જે સમીકરણ સરળ આવર્ત ગતિના સમીકરણ જેવું આવશે. હવે જે બી વિદ્યાર્થી આગળનો લેક્ચર કમ્પ્લીટ કરી ચૂકેલા છે એના મગજે બેટા બુલેટ ટ્રેનની સ્પીડ એક્સેપ્ટ કરી લીધું હશે સર શું બોલ્યા. અને જેને બેટા આરસ કરી છે, જેને પાછળ લેક્ચર અટેન્ડ નથી કર્યો અને ધડામ દઈને આવી ગયા સ્વાધ્યાય ઉપર, તો તકલીફ થશે. તો શાંતિથી સમજતા ગયા, તકલીફ નહીં થાય એના માટે. તો અહીંયા સમજો સવાલ શું છે. એ જ ક્વેશ્ચન સેમ છે, બસ એમાં થોડા અલગ અલગ ટાઈપ ઓફ વેરિએશન આપ્યા છે.
નીચેના સમય વિધેયમાંથી, હા ને, નીચે આપેલા અમુક જે સમય વિધેય છે એમાંથી કયા સરળ આવર્ત ગતિ, બીજો આવર્ત પરંતુ સરળ આવર્ત ગતિ નથી, અને ત્રીજો બિન આવર્ત ગતિ છે એવું તમારે કહેવાનું છે. અને આવર્ત ગતિ હોય તો દરેક કિસ્સામાં આવર્તકાળ કેટલો છે એ પણ શોધવાનો છે. અને ઓમેગા જે બી છે કોઈ ધન અચળાંક છે, તમે એવું લઈ શકો છો. સો વેલ્યુ કીધું છે કે પોઝિટિવ છે. હવે અહીંયાથી શરૂઆત કરીએ. વેરી ફર્સ્ટ જે અહીંયા વિકલ્પ એ આપ્યો છે સર, સાઇન ઓમેગા ટી માઇનસ કોસ ઓમેગા ટી. ચલિए તો વેરી બ્યુટીફુલી આ દાખલાને કમ્પ્લીટ કરવા પ્રયત્ન કરશો. સર કીધું છે જે પ્રથમ છે એ, તો એ નો મિનિંગ લખ્યું છે સાઇન ઓમેગા ટી. સેમ આ સમ યાદ કરો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણમાં બી છે. માઇનસ કોણ છે? કોસ ઓમેગા ટી છે. હને? અને આ દાખલા કરતી વખતે તમે દરેક વિદ્યાર્થીને એક સમીકરણ યાદ આવી જવું જોઈએ. સર આ કયો છે? તો બેટા આ છે ત્રીજો, તો આ હશે સ્વાધ્યાયનો. ઠીક છે, સ્વાધ્યાયનો કયો છે સર? 13.4 છે. ઓકે. ओ भाई उदाहरण ना भाई, सॉरी, उदाहरण तो कब के खत्म हो गए. आ जे છે કોણ છે? સ્વાધ્યાય છે. આ ફિલિંગ માં ઉદાહરણ લખાય છે. ચલો તો અહીંયા સુધી ક્લિયર. તો હવે 13.4 માં સર કહે છે કે ભાઈ સમજ, અહીંયા આપણને એક ઇક્વેશનની જરૂર પડવાની છે. ઇક્વેશન કયું છે? સો સાઇન આલ્ફા પ્લસ ઓર માઇનસ બીટા. તો એના માટે આપણે લખી શકીએ છીએ સર સાઇન આલ્ફા કોસ બીટા. પ્લસ હોય તો પ્લસ અને માઇનસ હોય તો માઇનસ, અને પછી આવી જશે કોસ આલ્ફા સાઇન બીટા. ઓકે, ચલિए તો આ ઇક્વેશન છે, તમને એ મદદરૂપ બનશે આ દાખલાને સોલ્વ કરવા માટે. હવે આને હું પહેલા સમજવા પ્રયત્ન કરું તો બેટા અહીંયા ધ્યાન આપો કે સર આ સાઇન ઓમેગા ટી છે. કયું પદ છે? સાઇન ઓમેગા ટી. તો ડેફિનેટલી એવું કહી શકું કે આ આવર્ત ગતિ છે. કઈ ગતિ છે? આવર્ત ગતિ છે. ઓકે, અને એના માટે મને આવર્તકાળ ટી શોધવો હોય તો ટી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય ટી. તો ટી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય ઓમેગા. અને ચેક કરો આના માટે ઓમેગા પોતે ઓમેગા જ છે. હે સાહેબ? હા, તો અહીંયા 2 હતા તો 2 લેતે, 3 હતા તો 3 લેતે, અહીંયા ઓમેગા પોતે છે તો ઓમેગા છે. તો આવર્તકાળ છે 2 પાઈ બાય ઓમેગા, અને સમય હોય તો આવે સેકન્ડમાં. એવી રીતે જે બીજું છે, હને, જે પહેલું છે એવી રીતે જે બીજું છે, તો જે બીજું છે કોણ છે? કોસ ઓમેગા ટી છે. અને કોસ ઓમેગા ટી એમાં પણ વિધેય કોસ છે, તો ડેફિનેટલી લખી શકાય કે આવર્ત ગતિ છે. અને જો એ આવર્ત ગતિ છે તેના માટે આવર્તકાળ ટી ઇઝ ઇક્વલ ટુ વન્સ અગેન 2 પાઈ બાય શું હશે? ઓમેગા, અને સમય છે શામાં હશે? સેકન્ડમાં. અહીંયા સુધી ક્લિયર? તો કે હા સર. તો સાઇન ઓમેગા ટી કોસ ઓમેગા ટી આવર્તકાળ જે બી છે બંનેનો સેમ છે, તો થઈ શકે કે આ સરળ આવર્ત ગતિ બી હોય. તો હવે શરૂઆત કરીએ સર કે સરળ આવર્ત ગતિ છે કે નથી એના માટે. ઓકે, તો સરળ આવર્ત ગતિ છે કે નથી એના માટે આપણે કેવી રીતે સમજેલા છે? બી કન્ટિન્યુ ઓન નેક્સ્ટ સ્લાઇડ બેટા. ચલિए તો જે પહેલો જ ભાગ છે એને સર સમજાવવા ટ્રાય કરે છે. સાઇન ઓમેગા ટી માઇનસ લખ્યું છે કોસ ઓમેગા ટી. હવે આ જે ઇક્વેશન છે એને સર √2 વડે ગુણે છે અને 1/√2 વડે ભાગે છે. રીઝન તમને ખબર જ છે બેટા, મને રીઝન તમને ખબર જ છે સર, કારણ કે 1/√2 બંને માટે સાઇન પાઈ બાય 4 અને કોસ પણ પાઈ બાય 4 હોય છે. સો બી કન્ટિન્યુ આ √2 છે આપણે આને અંદર ટ્રાન્સફર કરી દઈએ તો લખી શકાય કે આ સાઇન ઓમેગા ટી છે અને આ 1/√2 છે, માઇનસ આ કોસ ઓમેગા ટી છે અને આ પણ 1/√2 છે. ચલિए આટલી મેટર થઈ જાય તો આગળ વધીએ. આ √2 છે, અહીંયા હું લખી શકું 1/√2 નો મિનિંગ. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, જે સાઇન પાઈ બાય 4 છે અને એ જ રીતે જે કોસ પણ પાઈ બાય 4 છે, આ બંનેનો મિનિંગ 1/√2 થાય છે. શું થાય છે? 1/√2 થાય છે. ચલિए તો સાઇન ઓમેગા ટી, તો કે યસ સર આ જે છે એ શું છે? સાઇન ઓમેગા ટી છે. 1/√2 નો મિનિંગ શું થશે? જ્યાં સાઇન છે ત્યાં આપણે કોસ પ્રમાણે લખશું તો કોસ પાઈ બાય 4 થશે. ઓકે, અને માઇનસ અહીંયા કોસ ઓમેગા ટી છે, જ્યાં 1/√2 છે ત્યાં આપણે સાઇન નો પાર્ટ લખશું, સાઇન પાઈ બાય 4 છે. તો ઓલ ઓવર આ શું તૈયાર થયું? સાઇન આલ્ફા કોસ બીટા, કોસ આલ્ફા સાઇન બીટા. તો અહીંયા વચ્ચે માઇનસ છે, તેથી સર કહી શકીએ કે એકચ્યુઅલમાં આ √2 છે અને આ કોણ છે? તો કે સર આ સાઇન આલ્ફા માઇનસ બીટા, એટલે માનો કે ઓમેગા ટી છે માઇનસ પાઈ બાય 4 છે. અને ઓલ ઓવર આ જે રિપ્રેઝન્ટ થયું તો ચેક કરો શું આ સમીકરણ બેટા તમને જે પ્રાપ્ત થયું છે એ કોના જેવું છે? તો મેં ડેફિનેટલી લખી શકું કે x ઇઝ ઇક્વલ ટુ a સાઇન ઓમેગા ટી માઇનસ 5. અને જેવું હોવાથી તે સરળ આવર્ત ગતિ છે. અને આ સ્ટેપ આપણે કરવાનું ચાલુ કેમ કરેલું? બીકોઝ એની કન્ડિશન કે બંને પદો માટે ટી સમાન છે તો જ તમારે આગળ વધવાનું છે, અધરવાઇઝ બેટા એ સરળ આવર્ત ગતિ હોઈ શકે નહીં. ચલિए
तो अहींया सुधी आपणे क्लियर करी लीधुं। हवे आमांथी पण कोईने ઈચ્છा थाय के सर हजू अमारे अहींया जाणवुं छे के कंप विस्तार कोण छे, तो सर लखी आपे छे के ई आवर्त गति तो छे, पण एना माटे समज बेटा के तमने पूछवामां आवे के आनो कंप विस्तार केटलो हशे, तो कंप विस्तार हमेशा विधेय पहेलानी किंमत a बराबर √2 तमने प्राप्त थशे। विधेय पछी ओमेगा छे त्यांथी तमने आवर्तकाल मळी जाय। सो t = 2 पाई बाय ओमेगा होय। अहींया ओमेगा पोते ओमेगा छे अने पाई बाय 4 ए प्रारंभिक कड़ा छे, तो प्रारंभिक कड़ा तमने पाई बाय 4 मळशे। एकम थशे रेडियन पर सेकंड अने आनो एकम थशे सेकंड। बेटा चलिए समझी गया। चलिए जो तो अहींया सुधी तमे क्लियर छो तो पहेलुं आपणे क्लियर करी लीधुं। हवे सर कहे छे के जे बीजुं छे कोण छे, sin क्यूब ओमेगा टी। चलिए तो बीजुं छे एने समजवा ट्राय करीए। तो अहींया जे नंबर 2 आप्यो छे, जे नंबर 2 छे एमां एवुं लख्युं छे के sin क्यूब ओमेगा टी। सर हवे आ sin क्यूब माटे अमे कोई समीकरण भण्या नथी, तो सर तमने अहींया एक नानुं इक्वेशन याद करावे छे। समझो एक समीकरण छे जेने sin 3 थीटा नुं समीकरण कहेवाय। sin 3 थीटा = 3 sin थीटा माइनस 4 sin क्यूब थीटा। समझ पड़ी? तो जो मैं sin क्यूब थीटा माटे कंईक लखवा मांगु छुं, सो बहुत इजी है कि पहला आने आ बाजू आवी जवा दो, तो मैं लखी सकूं 4 sin क्यूब थीटा विच इज इक्वल टू 3 sin थीटा अने आ सामे जतुं रहे तो माइनस sin 3 थीटा थई गयुं। थोड़ुं बायोलॉजीना विद्यार्थीओ काळजी राखजो, मैथ्सना विद्यार्थीओ आ बधी वस्तुथी फेमिलियर हशे, एमने समज पड़ी गेली हशे। एम तो बायोलॉजीना विद्यार्थी बी होय होशियार भाई, बतावे એટલે आइडिया आवी जाय। सो sin क्यूब थीटा इज इक्वल टू आ नीचे गयो तो 1/4 ओके 3 sin थीटा माइनस sin 3 थीटा। ठीक है चलिए तो आ इक्वेशन આપણે ઉપયોગ કરીશું અને સર શું કહે છે માન બેટા અહીંયા sin ક્યુબ થીટા છે એમાં થીટાનો મીનિંગ ઓમેગા ટી છે સો આઈ કેન સે ધેટ આ શું હશે તો કે અહીંયા થીટાનો મીનિંગ ઓમેગા ટી છે તો આનો મીનિંગ થશે 1/4 શું થશે 1/4 ચલો તો 1/4 3 sin थीटा तो सर લખી શકે 3 sin थीटाનો मीनिंग શું છે ઓમેગા ટી માઈનસ sin 3 थीटा એટલે કે sin 3 ઓમેગા ટી। હોપ સો અહીંયા સુધી તમે કમ્પ્લીટલી સમજી ગયા। હવે અહીંયાથી ચેક કર બેટા આ જે પદ હશે એ પદની વાત કરીએ તો આ પદ શું હશે 3 sin ઓમેગા ટી। અહીંયા sin છે હા સર આનો મીનિંગ કે આ એવું દર્શાવે છે કે આવર્ત ગતિ છે અને એના માટે આવર્તકાળ ટી કેટલો હશે તો કે સર 2 પાઈ બાય ટી ની આગળ ઓમેગા છે તો અહીંયા ઓમેગા હશે। અને એ રીતે જે બીજું પદ છે હા કયું પદ છે બેટા બીજું પદ છે तो बीजा पद ने समझवा ट्राय करिए। ठीक है समझ तो जो बीजू पद है सर एम एवं है कि sin 3 ओमेगा टी sin शू है 3 ओमेगा टी है तो sin 3 ओमेगा टी है आनो मीनिंग कि एमां बी विधेय sin है तो लखी शकाय कि आ कोण है लखी शकाय कि आ आवर्त गति है। समझो अने t बराबर शू थशे तो कि t बराबर 2 पाई t बराबर 2 पाई छेद में जे t साथे एक्स्ट्रा तो ओमेगा एना बदले केटला छे 3 ओमेगा छे। चलो अहींया सुधी क्लियर तो क्या हशे पण चेक करो शू बंने पदों में आवर्तकाल सेम है तो कि ना साहेब तो वार्ता पती गई बंने स्टेप खुदनी अंदर आवर्त गति है पर बेनु कॉम्बिनेशन बनीने जे बी है ए सरल आवर्त गति नहीं राइट। बंने पदों माटे आवर्तकाल केवा छे तो कि बंने पदों माटे आवर्तकाल अलग होवाथी ते आवर्त गति सॉरी ते कोण छे बेटा ते सरल आवर्त गति नहीं। ओके सो आशा राखू छूं के तमने प्रॉपर्ली समझ पड़ी चूकेली हशे। जो अहींया सुधी क्लियर छे मारुं थोड़ुं टेढ़ुं मेढ़ुं थई गयुं बेटा हाँ चल ठीक है चलवी ले एटलुं हवे यार आगळ वधता गया सर आना पछीनो शुं छे ओ भाई आना पछी हजू अहींया छे आना पछीनो स्टेप समझिए आ जे छे तो अहींया तो जोईने ज खबर पड़े सर 3 cos π/4 - 2 ओमेगा टी तो आ तो डेफिनेटली सर आवर्त गति जेवुं देखाय सॉरी सरल आवर्त गति जेवुं देखाय छे तो तीजું लीए 3 cos π/4 - 2 ओमेगा टी तो अहींया जे तीजું आप्युं छे अहींया जे तीजું आप्युं छे शुं छे तो सर जे थर्ड प्रोवाइड कर्युं छे एमां लख्युं छे के 3 cos π/4 माइनस केटला छे 2 ओमेगा टी और 3 ओमेगा टी तो माइनस 2 ओमेगा टी छे माइनस केटला छे 2 ओमेगा टी छे। हवे आने आपणे केवी रीते सॉल्व करशुं तो यार बहुत आसान वस्तु छे बधा बायोलॉजीना विद्यार्थीओ फरी पाछुं एकवार ध्यान आपजो cos युग्म विधेय छे cos केवुं छे युग्म विधेय छे तो cos युग्म विधेयनो मीनिंग सर एटले शुं थशे बेटा सर cos जो माइनस थीटा होय तो एने एवुं लखी शकशे कि शुं छे cos थीटा छे आने कहेवाय cos युग्म विधेय छे। चलिए हवे अहींया समझवा ट्राय करो सर शुं लखेलुं छे लखी रह्युं छे कि cos π/4 - 2 ओमेगा टी तो आनो मीनिंग सर लखी शके कि 3 cos माइनस जो हूँ कॉमन काढी लेम तो लखी सकूँ 2 ओमेगा टी - π/4
મેં બંનેમાંથી માઇનસ કોમન કાઢી દીધો. ઓકે, 5/, કેટલા છે? 2 છે, પણ અહીંયા 5/4 છે. ચલિए, સો ફ્રોમ ધીસ આઈ કેન સે 3 cos. cos યુગ્મ વિધેય છે, માઇનસ થીટા હોય તો બી પ્લસ થીટા લખાય, એટલે સીધે સીધો ને ઉલટાઈ દે ને તો પણ કંઈ ફેર નહીં પડે. 2 ઓમેગા ટી માઇનસ શું હશે? 5/4 હશે. તો અહીંયા સુધી જો તમે ક્લિયર છો તો ખબર જ પડી જાય કે સર આ શું છે? આ ડેફિનેટલી જે બી છે જે આવર્ત ગતિ છે, સોરી જે સરળ આવર્ત ગતિ છે. અને મને અહીંયાથી કોઈ પૂછશે કે સર આ કેસમાં આવર્તકાળ શું હશે, તો મેં લખીશ કે આ કેસમાં જે આવર્તકાળ છે, આ આવર્તકાળનો મિનિંગ વન્સ અગેન t ઇઝ ઇક્વલ ટુ 2π/ω. હવે ચેક કરો, ઓમેગા એટલે એકચ્યુઅલી ઓમેગાના પ્લેસ પર t ની આગળ છે કોણ? 2 ઓમેગા છે, તો અહીંયા 2 ઓમેગા લખીશ અને માટે t બરાબર 2 કેન્સલ, તો π/ω સેકન્ડ. π/ω સેકન્ડ આ જે તૈયાર થઈ ગયું એ શું તૈયાર થઈ ગયું? તો કે ભાઈ આવર્તકાળ તૈયાર થઈ ગયો. ક્લિયર છે? આસાન છે? હોપ સો સમજી રહ્યા છો પ્રોપરલી. ચલો, આટલી મેટર પતી જાય પછી આગળ કન્ટિન્યુ બનીએ. આના પછી શું કીધું છે? તો આના પછી જે કામ છે નંબર 4, હવે આસાન છે. જો આ આવર્ત ગતિ છે, હા સર cos વિધેય છે. આ આવર્ત ગતિ છે, હા સર cos વિધેય છે. આ આવર્ત ગતિ છે તો કે હા સર cos વિધેય છે. પણ શું બધામાં આવર્તકાળ સેમ હશે? સર આનો 2π/ ખાલી ઓમેગા છે, આનો 2π/3 ઓમેગા હશે, આનો 2π/5 ઓમેગા હશે. તો આ બધા પોતપોતે આવર્ત ગતિ છે, પણ સર એ લખવાનું કે સરળ આવર્ત ગતિ નથી. આટલું તો આસાન છે, હવે તમે લખી શકશો બેટા. ચલિए ઈ પર આવી જાઓ. તો શું ઈ માં? તો કે સર ઈ માં તો એક્સપોનેન્શિયલ સમથિંગ આ છે એ સમય સાથે કાં તો વધે કાં તો સમય સાથે ઘટે. આ આવર્ત વિધેય નથી, તેથી લખાય કે ભાઈ આ આવર્ત ગતિ નથી. આમાં તો કોઈ મગજમારી નથી, આવર્ત ગતિ નથી તો નથી. એફ પર આવી જાઓ. તો એફ માટે બી સેમ, આવર્ત ગતિ નથી. સર એવું કેમ? બીકોઝ ચેક કરો, સર અહીંયા ઓમેગા ટી, એટલે પણ ઓમેગા ટી સાથે શું સાઇન કોસ વિધેય છે? કોઈ વિધેય છે જ નથી. અને જ્યારે સાઇન કોસ વિધેય નથી તો એ સમય સાથે બદલાઈ નથી રહ્યું, આ તો સમય સાથે સતત વધ્યા કરશે. સો તેથી જે આ નીચેના 3 છે એમાં તો કોઈ બહુ લાંબો ઇશ્યુ છે જ નથી, કારણ કે કોઈ પણ રીતે તમને આવર્ત ગતિ સરળ આવર્ત ગતિ દર્શાવતું નથી. આ કેસમાં સર સમજાયું છે, થોડું ધ્યાન રાખજો. ઓકે, ચલો, જો અહીંયા સુધી તમે કમ્પ્લીટલી સમજી ચૂક્યા છો, હર વસ્તુ ખબર પડે છે, દેન જસ્ટ ગીવ મી અ થમ્સ અપ કે યસ સર અમે દરેક વસ્તુ સમજી રહ્યા છીએ. ચલીએ આના પછીનો કેસ સમજીએ. ઓહો, આના પછીના કેસ ઘણું બધું આગળ વધારીએ. ચલો, આ જે ટોપિક છે એ ટોપિક તમને મદદ કરશે એમસીક્યુ ને સોલ્વ કરવા માટે. શું કીધું છે આ ટોપિકમાં સમજીએ. આગળનો જે પ્રશ્ન છે એ કયો આપણે સ્વાધ્યાયનો દાખલો આવ્યા છે? તો અત્યાર સુધી જે થયો છે એ 13.4 છે. તો આ જે છે અને એ સ્વાધ્યાયનો કયો દાખલો છે? 13.5. તો આ જે છે એ સ્વાધ્યાય 13.5 નંબર આગળ પાછળ હોય તો એકવાર ચેક કરી લેવું. આ દાખલામાં એવું કીધું છે, સમજો, આસાન દાખલો છે એમસીક્યુ માટે, ઇમ્પોર્ટન્ટ ફોર એમસીક્યુ. તો કન્ટિન્યુ કરીએ સર. શું આપ્યું છે સમજતા ગઈએ. રકમમાં કીધું છે કે ઓ મારા પ્યારા વાલા વિદ્યાર્થી મિત્ર, એક કણ 10 સેન્ટીમીટર દૂર એવા બે બિંદુઓ એ અને બી ની વચ્ચે રેખીય સરળ આવર્ત ગતિ કરે છે. તો આ એ છે અને આ બી છે. બેની વચ્ચે ડિસ્ટન્સ 10 સેન્ટીમીટર છે. કણ આ રીતે બેટા યુ કઈ ગતિ કરે છે? આવર્ત ગતિ કરે છે. એવું લાગે જાણે ફૂલ રેકેટનો ફૂલ એ બે રેકેટની વચ્ચે ટીચાઈ રહ્યું છે. ઠીક છે, આગળ વધીએ. એ થી બી ની દિશાને તમારે ધન કહેવાનું છે. તે બી અહીંયા આપ્યું છે કે એ થી બી તરફ તમે જાઓ છો, એ થી બી તને ધન અને ઊંધું આવો તો ઋણ કહેવાનું છે. તો તમારે નીચે આપેલા કેસો માટે વેગ, પ્રવેગ અને બળની સંજ્ઞા, વેલ્યુ નહીં, ખાલી એની સંજ્ઞા જણાવવાની છે. ઓકે, ચલો, કેટલા કેસ આપ્યા છે બેટા? તો કે સર 1 2 3 4 5 6 કેસ આપ્યા છે. તો 6 કેસને આપણે અરેન્જ કરી દઈએ. સમજ સર શું કે છે? 6 એ 6 કેસ જે બી અહીંયા અરેન્જ કરેલા છે એ 6 કેસ માટે આપણે સમજતા ગયા. કે અહીંયા સૌથી પહેલા મેં લખીશ કે ભાઈ વેગ માટે શું હશે, પછી લખીશ પ્રવેગ માટે શું હશે અને પછી લખીશ બળ માટે શું હશે. ઠીક છે, ઓકે. બીજો અલગ અનુક્રમે જે બી કેસો છે એને બી આપણે ક્લિયર કરી લઈએ કે સર ટોટલ કેટલા કેસ છે? 6 કેસ છે. હા, ટોટલ કેટલા કેસ છે? 6 કેસ છે. ઓ ભાઈ ઇધર ही रुको, चलिए. तो टोटल 6 केस છે, તો નંબરોમાં વિભાજિત કરી દે કે સર પહેલો કેસ, બીજો કેસ, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો બેટા. ચલીએ, તો ટોટલ જે 6 કેસ છે એને આપણે અનુક્રમે આ રીતે અહીંયા કમ્પ્લીટ કરી દેવા પ્રયત્ન કરીશું. ચલો,
તો હવે અહીંયાથી શરૂઆત આપીએ. આશા રાખું છું કે આપ સર્વ વિદ્યાર્થી મિત્રો પ્રોપર વેમાં સમજી જશો કે ભાઈ શું કહાની થવાની છે. બસ સર અમે સમજી ગયા. ઓકે બેટા ચલિए તમે સમજી ગયા, આનંદની વાત છે. તો અહીંયાથી શરૂઆત કરતા ગયા કેસ શું કીધો છે. ચલિए તમારી ફર્સ્ટ સમજો. પહેલા કેસમાં કીધું છે કે એ છેડા પર. તો બેટા અહીંયા એ છેડો એટલે સમજ, આ એ છેડો એટલે આપણને ખબર પડે કે આ અંત્ય બિંદુ છે. તો અંત્ય બિંદુ પર જો અહીંયા સાદા લોલકથી સમજો કે સળાવર્તી ગતિથી સમજો તો સમજ બેટા આ લોલક છે. આ લોલક જ્યારે આ પોઝિશન ઉપર હોય ને આ રીતે દોલન કરે તો આ જગ્યાને આપણે એવું કહેતા છે કે અંત્ય બિંદુ છે. તો જે જગ્યા અંત્ય બિંદુ છે ત્યાં આવીને પોતે અટકે, એનો વેગ શૂન્ય છે અને ત્યાંથી વિરુદ્ધ દિશામાં જશે. અહીંયા બી અટકે અને વિરુદ્ધ દિશામાં આવશે. તો જે અંત્ય બિંદુ છે, અંત્ય બિંદુ પર વેગ શૂન્ય. અંત્ય બિંદુ પર મિનિંગ થાય કે વેગ કેવો છે? 0. સર પ્રવેગ જ્યાં વેગ 0 છે ત્યાં પ્રવેગ મેક્સિમમ છે, એ જેને પેલે બાજુ ગતિ કરાવીને લઈ જશે, કારણ કે એ પ્રવેગના લીધે જ પુનઃસ્થાપક બળ પણ એક્ઝિસ્ટ કરે. તો વેગ 0 છે પણ ધ્યાન રાખજો ત્યાં પ્રવેગ કેવો હશે? મેક્સિમમ. અને પ્રવેગ મેક્સિમમ હશે તેના કારણે એફ પણ કેવું હશે? મેક્સિમમ. ખાલી એ ચેક કરો કે હવે આ જગ્યાએથી પદાર્થ અથવા કણ જશે કે બાજુ? સર બી બાજુ જશે. અને જો એ બી બાજુ જશે તો એની જવાની દિશા છે ધન દિશા છે. તો મેં કહી શકું કે પહેલા કેસમાં જ્યારે એ છેડા ઉપર છે ત્યારે વેગની કોઈ સંજ્ઞા નથી, કારણ કે વેગ 0 છે. પ્રવેગ હશે મેક્સિમમ હશે, જશે બી બાજુ એટલે એ તરફની દિશામાં પ્લસ છે. તો જો પ્રવેગ પ્લસ હોય તો બચ્ચાને ખબર છે કે F = ma સર, જે સંજ્ઞા બળની જે સંજ્ઞા પ્રવેગની એ જ સંજ્ઞા બળની, તો બળ પણ કેવું હશે? પ્લસ. બીજો કેસ બી છેડા પર હોય. તો હવે અહીંયા આવી જાઓ. તો શું બી છેડો કોઈ નવી વસ્તુ છે? ના સાહેબ, એ બી સેમ કેસ છે. બી છેડાનો મિનિંગ પણ એવો થયો કે એ કોણ છે? અંત્ય બિંદુ છે. અને જો બી અંત્ય બિંદુ હોય તો ફરી પાછો વેગ 0 છે. તો વેગનો તો કોઈ કેસ જ નથી, ફરી પાછો વેગ 0 છે. પણ સમજ બેટા, હવે જ્યારે એ અહીંયા અટકીને આ તરફ આવશે તો આ તરફની દિશા એની ધન દિશા કરતા વિરુદ્ધ છે. આ પ્લસ તો આ માઇનસ, આ પ્લસ તો આ માઇનસ. તો તેથી આ કેસમાં પ્રવેગ માઇનસ હશે, તેથી બળ પણ કેવું હશે? માઇનસ હશે. આગળનો કેસ એ બીના મધ્ય બિંદુ પર. અહીંયા એ બીના મધ્ય બિંદુ બેટા સમજ, આ મધ્યમાન સ્થાન છે. તો એ બીનું જે મધ્યમાન સ્થાન છે ત્યાંથી એ તરફ એટલે કે આ તરફ જવાનું છે ત્રીજા કેસમાં. હવે મધ્યમાન સ્થાનનો મિનિંગ સમજ. જ્યારે લોલક છે ત્યારે અહીંયાથી જ્યારે જાય છે તો અહીંયાથી વેગ ધીમે ધીમે વધીને સેન્ટર ઉપર વેગ મેક્સિમમ બને. તો જ્યાં વેગ મેક્સિમમ છે ત્યાં પ્રવેગ 0 છે બેટા, અને પ્રવેગ 0 તો બળ બી 0. પણ ડિપેન્ડ્સ કે જો પેલે બાદ જવાનું હોય તો એ ધન હશે, પણ આ બાદ જવાનું હોય તો એ ઋણ હશે. તો મધ્યમાન સ્થાન ઉપર મને ખબર પડે કે સર આ મધ્યમાન સ્થાન માટે વેગ કેવો? મેક્સિમમ. પણ મધ્યમાન સ્થાન માટે પ્રવેગ 0 અને પ્રવેગ 0 એટલે જે બળ છે એ પણ કેટલું હશે? 0. ખાસ કિસ્સામાં આપણે એવું બધું સમજી જશે. તો હવે ધ્યાન રાખજો, રિવાઇઝ કરી લઉં. તો સર વેગ મેક્સિમમ જે બી હશે પણ કે બાજુ આવે છે? એ બાજુ. અને જો એ બાજુ આવે તેની વેલ્યુ કેવી હશે? સર જેવી વેલ્યુ હશે એ બાજુ ને એટલે આપણે નેગેટિવ લેવું પડે. તો જે પ્રવેગ હશે બેટા એ તરફ જતી દિશામાં વેગ માઇનસ હશે, વેલ્યુ હશે પણ વેગ માઇનસ હશે, પણ પ્રવેગ 0 હશે અને પ્રવેગ 0 તો બળ પણ કેવું હશે? 0 હશે. ચલો ઓપ્શન ડી, બી થી 2 સેન્ટીમીટર દૂર એ તરફ. ક્યાંથી? બી થી. તો બેટા બી થી 2 સેન્ટીમીટર દૂર અહીંયા છે અને જે અહીંયા છે એ તરફ જવા ટ્રાય કરે. હવે આ એક એવી પોઝિશન છે, નથી એ અંત્ય બિંદુ નથી એ મધ્યમાન સ્થાન. તો એનો મિનિંગ કે તાનો વેગ બી હશે, પ્રવેગ બી હશે અને પ્રવેગ છે તો બળ બી હશે. હા ને, કારણ કે જે 0 હોવાના કેસ એ બે જ છે, અંત્ય બિંદુ અને મધ્યમાન સ્થાન. એના વચ્ચેની કોઈ બી પોઝિશન ઉપર વેગ અને પ્રવેગ હશે જ, કોઈ ના નથી. તો સમજ ક્યાં જાય છે? સર આ તરફ જાય છે, કોઈ 0 નથી. તો આ બિંદુએ આ તરફ વેગ બી હશે નેગેટિવ, પ્રવેગ બી હશે નેગેટિવ અને પ્રવેગ છે તો બળ બી હશે નેગેટિવ. તેથી ચોથો ભાગ બી થી 2 સેન્ટીમીટર દૂર તો છે પણ એ બાજુ આવે છે ને એટલે વેગ બી નેગેટિવ, પ્રવેગ બી નેગેટિવ અને બળ બી કેવો? નેગેટિવ. ચલો એ થી 3 સેન્ટીમીટર, એ થી 3 સેન્ટીમીટર કે અહીંયા છે અને એવું કીધું છે કે બી તરફ જતા તો પેલી બાજુ જવાનું. ચલો નથી મધ્ય બિંદુ નથી અંત્ય બિંદુ તો બધાની વેલ્યુ હશે ને, અને જો હશે તો બેટા હવે તમારો વારો છે કે 5મા કેસમાં આન્સર શું હશે અને 6થા કેસમાં આન્સર શું હશે આ તમે સમજી શકશો. અને જો તમને આવડે છે તો જણાવી શકશો કોમેન્ટની અંદર. ઓ બેટા થોડું એક્ટિવ રહેજો, થોડું જણાવજો, મતલબ ઠીક છે. અને એકદમ સુનમુન ઇન્સાન ના બેસી રહેતા, ચલ્લુ મુલ્લુ ઇન્સાન. ચલિए તો જો અહીંયા સુધી ક્લિયર છો, આસાન છે. MCQ ની અંદર તમને આ સમ્સ કામ આવી શકે છે. બી કન્ટિન્યુ. સર આના પછી શું આપ્યો છે? ચલો 13.5 પછીનો જે દાખલો છે એ સમજ્યો. આ જે હશે એ ડેફિનેટલી સ્વાધ્યાય ઓકે 13.6 છે. ચલો હવે અહીંયા શું કીધું? આ સમય એવું જણાવ્યું છે કણના પ્રવેગ એ અને સ્થાનાંતર x વચ્ચે નીચેના સંબંધો આપેલા છે. આમાંથી
આમાંથી કયો સંબંધ સરળ આવર્ત ગતિ દર્શાવે છે? ઓકે, આમાંથી કયો સંબંધ સરળ આવર્ત ગતિ દર્શાવે છે? હવે અહીંયા પહેલા શાંતિથી સમજ કે સર અમને અહીંયા બધા સંબંધ આપેલા છે, પ્રવેગના આપેલા છે, અને જ્યારે જ્યારે સરળ આવર્ત ગતિ છે, અને જ્યારે જ્યારે કોણ છે સરળ આવર્ત ગતિ છે, તો સરળ આવર્ત ગતિના કેસમાં અમે ભણી ચૂક્યા કે જે પ્રવેગ છે એનું સમીકરણ કોના જેવું હોય? તો પ્રવેગ a ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ જેવું હશે. બોલીએ હા. તો જો આ પ્રમાણે પ્રવેગ હોય તો અહીંયા ચેક કર બેટા, એક્સ તમને દેખાય છે, તો તમે કમ્પેર કરીને ચેક કરો કે આ ચારમાંથી, સર કયા ચાર, મારું માથું હટાવી લેમ છું, જો ચેક કર, આ ચારમાંથી કોઈ એક આન્સર હશે. અત્યારે જ આ આન્સર વિચાર, સમજ, પ્રયત્ન કર, જણાવો અને પછી આગળ વધશો. ચલિए સર પાણી પી લે, ત્યાં સુધી તમારી પાસે સમય છે. ચલો વિચાર કરો શું આન્સર આવી શકશે બેટા, હા ને? ચલો ટ્રાય કરો, શું લાગે છે શું આન્સર આવશે? વિચાર 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 કરો. સર પાણી ઠંડુ ઠંડુ છે. હા બેટા, શરદી સરને શરદી થયેલી છે તો પાણી ગરમ ગરમ છે. ચલિए ઓકે, બી કન્ટિન્યુ. હવે શું અવાજ બરાબર આવી રહેલો છે તો સમજ યાર, અહીંયા આ કેટલું આસાન છે. પહેલી વસ્તુ એક તો મને પ્રવેગના સમીકરણ આપ્યા છે, બધામાં x હોવું જોઈએ, બીકોઝ અહીંયા a વેરીઝ x દેખાઈ રહ્યું છે. તો સર બે જણાને પહેલા હું કેન્સલ કરી દેવા. કોને કેન્સલ કરી દેવા? x સ્ક્વેર, અને પકડી લાવો અને મારો ચોકડી, અને પકડી લાવો અને મારો ચોકડી, કે ભાઈ તમે બે હોય જ નહીં શકે. તો બે જણા બાકી રહ્યા, કોણ છે? પહેલું અને બીજું. પછી ચેક કરો શું બેટા અહીંયા આન્સર મારો માઇનસ છે ઓમેગા સ્ક્વેર, પછી તો કે હા સર, ઓહો માઇનસ વડે દેખાઈ ગયો સર, અહીંયા પ્લસ છે, અહીંયા પ્લસ છે, સો ઇટ ઇઝ નોટ અગેન પોસિબલ. તો જે આન્સર છે એ કોણ છે? આ જે છે એ આન્સર છે. તો સર કહી શકે કે એકચ્યુઅલમાં અહીં a ઇઝ ઇક્વલ ટુ માઇનસ 10x, અને આ જે છે એ લખી શકાય કે શું દર્શાવે છે? સરળ આવર્ત ગતિ દર્શાવે છે. હોપ સો યુ ગેટ ઇટ પરફેક્ટલી. અને અહીંયાથી હજુ આપણે આગળ વધી શકીએ એમસીક્યુ માટે. આમાં જો મેં કમ્પેર કરું a ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ સાથે સરખાવતા, તો એને જો એના સાથે સરખાવશું તો અહીંયાથી આગળ પણ જાણી શકાય સર કે માટે મને એવું ખબર પડે કે ઓમેગાનો વર્ગ વિચ ઇઝ ઇક્વલ ટુ 10, અને ઓમેગા સ્ક્વેરનો મિનિંગ સમજો સર કે છે, હા સમજો કે સર k ઇઝ ઇક્વલ ટુ બળ અચળાંક હતો સ્પ્રિંગનો, k ઇઝ ઇક્વલ ટુ m ઓમેગા સ્ક્વેર, સો વેલ્યુ ઓફ ઓમેગા સ્ક્વેર વિચ ઇઝ ઇક્વલ ટુ k બાય m. સો અહીંયાથી સ્ટુડન્ટ્સ મેં કહી શકું કે આ 10 નો જ મિનિંગ શું છે? k બાય m. આ k બાય m બરાબર કેટલા છે? 10 છે. અને જો અહીંયાથી કદાચ તમને પદાર્થનો દળ આપી દે અને પૂછે કે અચળાંક કેટલો હશે, તો તમે ફાઇન્ડ આઉટ કરી શકો કે k ઇઝ ઇક્વલ ટુ 10m. k ઇઝ ઇક્વલ ટુ 10m. દળની અલગ અલગ વેલ્યુ પ્રોવાઈડ કરી શકે, દળ 1 કહી દે, દળ 2 કહી દે, દળ 3 કહી દે, દળ 4 કહી દે, તે પ્રમાણે તમને k અલગ અલગ વેલ્યુ મળી શકે છે. તો આવા એમસીક્યુ બી તૈયાર કરી શકાય છે. હોપ સો સમજાઈ ગયું હશે. ઠીક છે, ચલો અહીંયા સુધી ક્લિયર છો? બી કન્ટિન્યુ. 13.6 પછીનો જે દાખલો હશે એ સર 13 કયો હશે? 7. તો અહીંયા જે સમ કમ્પ્લીટ કરી રહ્યા છે એ સ્વાધ્યાય 13 કયો છે? 7 છે. ચલિए બહુ આસાન ભાષામાં સમજવા ટ્રાય કરીએ. આ 13.7 માં આપણને શું કીધું છે? સો વેરી ફર્સ્ટ અહીંયા આપણને કીધું છે સરળ આવર્ત ગતિ કરતા કણની ગતિ છે. ઓકે, ટુ નાઇસ. કઈ ગતિ? સરળ આવર્ત ગતિ કરી. કયું ચેપ્ટર? સર ઓસિલેશનમાં છે. એમાં કીધું કે જે સ્થાનાંતર છે x બરાબર a cos ઓમેગા t સમથિંગ સમથિંગ. તો અહીંયા જે સ્થાનાંતર છે એની વેલ્યુ આ પ્રમાણે આપણને પ્રોવાઈડ કરેલી છે. તો લખી દઈએ, આપેલું છે તૈયાર, હા કોઈને ખોટું નહીં લાગે. તો સર કહે છે કે અહીંયા અમને કહી દીધું છે કે કઈ ગતિ છે? સરળ આવર્ત ગતિ છે. એ સરળ આવર્ત ગતિની અંદર અમને પ્રોવાઈડ કર્યું છે સમીકરણ સ્થાનાંતર માટે. તો જે સ્થાનાંતરનું સમીકરણ છે એ આપવામાં આવેલું છે કે x ઇઝ ઇક્વલ ટુ, ચલિए શું કીધું છે? x ઇઝ ઇક્વલ ટુ t સમય છે, t ગુણાકારમાં નથી બેટા, a cos ઓમેગા t પ્લસ 5 છે. ચલો ખુશ થી અહીંયા સુધી જાણીને આગળ વધો. શું કે છે? દ્વારા વર્ણવવામાં આવે છે જો કણનું પ્રારંભિક t બરાબર 0 એ સમય સ્થાન 1 સેન્ટીમીટર હોય તો કન્ડિશન કીધી. સમજ શું કન્ડિશન કીધી? જ્યારે t ઇઝ ઇક્વલ ટુ 0, તો ત્યારે કીધું છે કે એનું જે સ્થાનાંતર હશે એ કેટલા સેન્ટીમીટર કીધું? 1 સેન્ટીમીટર કીધું. આગળ વધો. અને તેનો પ્રારંભિક વેગ, સો સેમ કે જ્યારે t બરાબર 0 છે એ t બરાબર 0 માટે જ એનો પ્રારંભિક વેગ ઓમેગા સેન્ટીમીટર પર સેકન્ડ કીધો. તો અહીંયા v ની વેલ્યુ આપેલી છે t બરાબર 0 માટે ઓમેગા સેન્ટીમીટર પર શું છે? સેકન્ડ છે. તો સર ઓમેગા એટલે તો કોની આવૃત્તિ? હવે આપી તો આપી બેટા, ઇટ્સ ઓકે. તો તેનો કંપ વિસ્તાર અને પ્રારંભિક કળા શોધો. તો ક્વેશ્ચન અહીંયા છે શું શોધવા કીધો? સર પહેલું કંપ વિસ્તાર એટલે કેપિટલ A શોધવા કીધો,
અને બીજું પ્રારંભિક કળા એટલે કે ફાઈ શોધવા કીધું. ઓકે, તો બે પ્રશ્ન કીધા છે. જે કીધા છે એ આપણે બી લખી દેશું કે ચલો ભાઈ આવું કંઈ કીધું છે. ચલીએ તો સમજતા જાઓ. અહીંયા જે ક્વેશ્ચન કર્યા છે એમાં વેરી ફર્સ્ટ a ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. ઓહો, નોટ ઇક્વલ ટુ નથી બેટા, ઇક્વલ ટુ છે. તો a ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. અને બીજું કીધું છે કે ફાઈ પ્રારંભિક કળા ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. ઠીક છે, ચલો. તો આ જે બે છે એ આપણે કમ્પ્લીટલી શોધવાના છે. આ છે ને થોડી એમ યો ઉપર નીચે થઈ ગઈ છે, ઉપર નીચે. તો આ જે ટપક ટપક થયા કરે બેટા, મતલબ કે કચ્ચું બચ્ચું જેવું ઇન્સાન જેવું થોડું થોડું હલ્યા કરે, એના લીધે થાય શું, કશે ટચ કરવા જાય તો બેટા એનો ટચ આગળ પાછળ થઈ જાય. કેવો થઈ જાય? આગળ પાછળ થઈ જાય. ચલીએ, આની આવરદા ખતમ થવા આવી હશે. આને બેટા મારે રિચાર્જ કરી લેવી પડશે. સવાર રિચાર્જ કરી પડે? અરે ના બેટા યાર, જસ્ટ ફોર ડાયલોગ છે. ચલો, તો હવે અહીંયાથી કામ શરૂઆત કરતા ગયા. સર શું કહે છે તો સમજ. વેરી ફર્સ્ટ હું અહીંયાથી દાખલા ગણવાની શરૂઆત કેવી રીતે કરીશ. તો કોઈ પણ દાખલા ગણવાની સૌથી પહેલી શરૂઆત કેવી રીતે થાય છે? દિમાગથી બેટા. ક્યાંથી થાય છે? દિમાગથી યાર. ચલીએ, તો દાખલાની શરૂઆત તો દિમાગથી થવાની છે. અને મને જે બે વેલ્યુ શોધવા કીધી છે, કણની કોણી આવૃત્તિ અને માર્ગ ગોળી બેટા, આપણે આના ઉપર ધ્યાન નથી આપવાના. સર મને અહીંયા સ્થાનાંતર આપેલું છે. મને કીધું છે કે t બરાબર 0 એ 1 આવે અને t બરાબર 0 એ વેગ આવું કંઈક આવે. તો મેં એની મદદ લઈશ અને કોઈક ઇક્વેશન સુધી પહોંચવા ટ્રાય કરું છું. તો વેરી ફર્સ્ટ જે લખીએ છીએ સમજો. x ઇઝ ઇક્વલ ટુ સમીકરણ શું છે? a cos ઓમેગા t પ્લસ 5 છે. ચલો માની લો કે આને હું કહી દઉં છું કંઈક ઇક્વેશન નંબર 1 છે. હવે આપણે જ્યારે પ્રારંભમાં t બરાબર 0 લઈએ અને t બરાબર 0 લઈએ તો અહીંયા x ની વેલ્યુ કેટલી છે સર? 1 છે. તો x ની વેલ્યુ 1 છે, વિચ ઇઝ ઇક્વલ ટુ a cos એ સમયે t ની કિંમત કેટલી છે સર? 0 છે, વત્તા કેટલા છે? 5 છે. તો ઓલ ઓવર આ તો 0 થઈ ગયો. સો અહીંયાથી મને પ્રાપ્ત થયું કે 1 વિચ ઇઝ ઇક્વલ ટુ a cos આ 0 છે તો બચ્યા કેટલા? 5. અને આ જે બી મળ્યું માનો મેં એને કહી દેમ કે આ સમીકરણ નંબર 2 છે. ઓકે, ચલો તો એક સમીકરણ ક્લિયર થયું. કોના ઉપરથી સર? x ની વેલ્યુ પરથી. બીજી વેલ્યુ વેગની આપેલી છે તો એના પરથી આપણે કંઈક સમજવા ટ્રાય કરીએ. ચલો, તો સર લખે છે મને x ઉપરથી વેગ કેવી રીતે મળે? સર આપણે એ સમીકરણનું વિકલન કરવું પડે. તો સર અહીંયા કહે છે, ઓકે સમજો, જસ્ટ 1 મિનિટ. ચલિए બી કન્ટિન્યુ. ઓકે સર શું થયું બેટા? એમ તો કઈ રૂકાવટ માટે ખેલ નહીં હતો, બટ થોડું ઠીક છે સમજ. તો જે સમીકરણ નંબર 1 છે સર લખે છે કે ભાઈ સમીકરણ 1 નું શું કરવું પડે સર? કરવું પડે સમયની સાપેક્ષે વિકલન. બીકોઝ એ કરવાથી મને અહીંયા જે પ્રાપ્ત થઈ વેગ હશે તો હું ડાયરેક્ટ જ લખા, કોઈ ટાઈમ પાસ હતી. સર આનો વિકલન એટલે વેગ આવી ગયો. એમાં એ તો અચળ છે. કોસ નું વિકલન કરવાથી શું પ્રાપ્ત થાય? સાઇન. પણ કેવું? માઇનસ. તો માઇનસ કોસ નું વિકલન કરવાથી અહીંયા સાઇન પ્રાપ્ત થશે. ઓમેગા ટી પ્લસ 5 તો હશે જ, પણ સર ટી સાથે એક્સ્ટ્રા વિધેય ઓમેગા છે તે એના ગુણાકારમાં આવી જશે. અને આપણને પ્રારંભમાં વેગની વેલ્યુ ઓમેગા કીધેલી છે. પ્રારંભમાં વેગની વેલ્યુ કેટલી છે? ઓમેગા છે. સો માટે એકચ્યુઅલમાં વેગની વેલ્યુ ઓમેગા છે, વિચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ ઓમેગા સાઇન. પ્રારંભ છે ને, પ્રારંભ છે તો ઓમેગા સમય 0 હશે વત્તા કોણ હશે? 5 હશે. હોપ સો અહીંયા સુધી સમજ પડી હશે. તો કે હા સર કોઈ ઇશ્યુ નથી. તો માટે આ ઓમેગા કેન્સલ. ઓહો હા બેટા સર એક ઓમેગા કેન્સલ થઈ ગયા. તો સમજ ઓમેગા કેન્સલ. તો અહીંયા કોણ બચ્યું? અહીંયા બચ્યું 1. તો એકચ્યુઅલમાં 1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ સાઇન આ 0 થઈ ગયો 5. અને જેવી રીતે આને કીધું મેં સમીકરણ 2, માનો આને કહી દઈએ સમીકરણ નંબર કયું છે? 3 છે. સર મારે a cos ઓમેગા, a cos 5 અને પેલી બાજુ a sin 5. મને કોણ કોણ જોઈએ છે? મને a અને 5 જોઈએ છે. તો આ બે જણા જોરદાર મદદ કરશે. તો સર લખે છે ફરી પાછો અહીંયા મને શું મળ્યું? તો સર લખે છે કે જે સમીકરણ 2 મળ્યું એ સમીકરણ આ રીતે છે. a cos 5 which is equal to 1. hope you get it perfectly. હા સર. અને નીચે a sin 5 અને પણ કેવા છે? માઇનસ છે. તો એ જે sin 5 છે એનો આન્સર કેવો છે? -1 છે. હવે અહીંયાથી કન્ટિન્યુ કરીએ. મારે એ અને સાઇન બંને શોધવા છે તો બહુ ઇઝી છે, આસાન છે. મેથ્સના વિદ્યાર્થીઓ સમજી રહ્યા હશો, બાયોલોજીના વિદ્યાર્થી પણ સમજી રહ્યા હશો. તો અહીંયાથી શરૂઆત કરીએ આન્સર તરફ આગળ વધવા માટે. લખું છું જે સમીકરણ 2 છે, સમીકરણ 2 અને 3, 2 અને 3 માટે શું કરવાના? તો કે નો વર્ગ કરી સરવાળો કરતા. સર આવું કેમ? બેટા તમે સમજી જશો, એકદમ નાના છોકરા જેવું મેથ્સ છે. નિત્ય સમ ખબર છે ને? sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટાનો જવાબ કેટલો થાય સર? 1 થાય. તો પહેલું જે છે એ a સ્ક્વેર છે અને અહીંયા જે છે cos સ્ક્વેર 5 છે વત્તા આ જે છે એ a સ્ક્વેર છે અને આ જે છે sin સ્ક્વેર 5 છે. 1 નો વર્ગ બી 1 થાય વત્તા 1 નો વર્ગ પણ 1 થાય, ભલે ઓછા હોય. સો અહીંયાથી આઈ કેન સે ધેટ a સ્ક્વેર કોમન નીકળી જાય. ઇન ધી બ્રેકેટ cos સ્ક્વેર 5 વત્તા કોણ છે? sin સ્ક્વેર 5 છે.
અને આ બાજુ 1 + 1 નો આન્સર 2 છે. આ નિત્ય સમનો આન્સર 1 છે. That's why a square is equal to 1 + 1 2 and I can say the value of a which is equal to આ જે વર્ગ છે સામે જવાથી √2 પ્રાપ્ત થશે, આઈધર પ્લસ ઓર ધી માઇનસ. અને અહીંયા મને કંપ વિસ્તાર મળી ગયો. દરેક એકમ અહીંયા સેન્ટીમીટરમાં છે, તો આ પણ સામા હશે સેન્ટીમીટર. તો આશા રાખું છું કે આ આસાન કેલ્ક્યુલેશન તમને પણ સીધી રીતે સમજ પડી ગયેલી હશે. ચલો, તો પહેલો કેસ પતી ગયા પછી ખેલ પૂરો નથી થયો. પહેલો કેસ પતી ગયા પછી ખેલ પૂરો થયો નથી બેટા. સમજ સર શું કહે છે? તો આ જ બે સમીકરણમાં હજુ મારે phi શોધવાનું બાકી છે. તો લખી શકું છું sin અને cos નો ગુણોત્તર કરવાથી મને tan મળશે. તો લખીએ છીએ કે જે સમીકરણ છે 3, સમીકરણ 3 અને 2 નો આપણે પ્રયત્ન કરશું ગુણોત્તર લેવા. તો ગુણોત્તર લેતા ચલિए, તો આના ઉપર જે છે એ લખી શકું કે ઉપર હશે સર a sin phi અને જે નીચે આવશે એમાં લખી શકાય a cos phi. ઓકે, તો sin માટે જે વેલ્યુ છે એ -1 છે, cos માટે વેલ્યુ 1 છે. ઓલ ઓવર અહીંયા હર બચ્ચાને ખબર પડે આસાનીથી સર a અને a કેન્સલ થઈ ગયો. sin ના છેદમાં cos એટલે tan phi which is equal to -1. ઓકે, સર હવે 10 નો આન્સર -1 છે તે ક્યાં આવે? બેટા 10 નો આન્સર આવે π/4 પર. ક્યાં આવે? π/4 પર. સો અહીંયા હું લખી શકું છું કે tan phi is equal to मैं લખીશું કે -10. 1 નો આન્સર ક્યારે છે? π/4 ઉપર છે. સો ઇઝીલી આઈ કેન સે phi is equal to -10 કેન્સલ છે તો π/4 અને જે હશે એ સામા હશે રેડિયનમાં. તો આ ત્યારે આવ્યું જ્યારે મેં ચોથા ચરણમાં પસંદગી કરી. કયા ચરણમાં? ચોથા ચરણમાં હશે. જરૂરી નથી કે ચોથા ચરણમાં, મેં આની ચર્ચા બીજા ચરણમાં પણ કરી શકો. કયા ચરણમાં? બીજા ચરણમાં પણ કરી શકો. ઇટ્સ ઓકે, યુ કેન અન્ડરસ્ટેન્ડ હિયર. ઠીક છે, ચલીએ. તો આ દાખલાને અહીંયા સુધી આપણે સોલ્વ પ્રયત્ન કર્યો છે. હવે આગળની રકમ એ ફરી પાછી અગત્યની છે. અહીંયા સુધી આપણે સમજી લીધું. જો અહીંયા જે cos છે, જો કોસાઇન વિધેયના સ્થાને સરળ આવર્ત ગતિને તમે સાઇન વિધેય પ્રમાણે લખો તો સેમ સર અહીંયા cos હતો તો અહીંયા કોણ આવી જાય? સાઇન. ઓહો, સમજવો શાંતિથી. તો તમારે ફરી પાછું બધી શરતો સેમ રાખીને કંપ વિસ્તાર અને પ્રારંભિક કળા શોધવાની છે. તો તમે સમજી ગયા હશો સાહેબ? હા, આરામથી સમજી ગયા. તો હવે અમને એવું કીધું છે હોમવર્કમાં, સમજ સર કહે છે હોમવર્કમાં, તો હવે હોમવર્કમાં સેમ કહાની તમે ફરી પાછી શરૂઆત કરશો. નેક્સ્ટ સ્ટેપ કયો સ્ટેપ છે? નેક્સ્ટ સ્ટેપ છે એ તમે જાતે કરશો. એમાં નવું કંઈ નથી. તમે જે x ઇઝ ઇક્વલ ટુ એવું લીધું હતું કે a cos ωt + phi છે, તો બેટા એ જ કહાની તમે અહીંયાથી રિપીટ કરશો. માનો કે એને y કહી દે. સો y ઇઝ ઇક્વલ ટુ a cos ના બદલે તમારે જસ્ટ અહીંયા sin ωt + phi લેવાનું છે એન્ડ બી કન્ટિન્યુ. ઓકે, અને અહીંયાથી તમારે કન્ટિન્યુ કરવાનું છે. તો બસ એ જ સ્ટેપ લેવાના છે. CONTINUE. હે ને? ચલે સાહેબ કેવી રીતે કન્ટિન્યુ કરશો? તો મારા બેટા આવી રીતે આટલું સિમ્પલ. પહેલા આ તો છે જ. તો જેવી રીતે અહીંયા cos હતું તેના પરથી મને મળશે અહીંયા a sin phi મળશે. અને જેવી રીતે અહીંયા cos એનું વિકલન કરી sin હતું તો sin છે વિકલન કરવાથી cos મળશે. તે પોઝિટિવ હશે અને પોઝિટિવ હશે તે માઇનસના બદલે પ્લસ જવાબ મળશે. એ પ્લસ જવાબ મળ્યા તો સર શું થશે? તો બેટા અહીંયા તો કોઈ ચેન્જીસ નહીં થશે, કારણ કે અહીંયા 1 પ્લસ હોય કે 1 માઇનસ હોય આન્સર તો સેમ આવવાનો છે. બટ પ્લસ હશે તો અહીંયા ચેન્જ આવશે કે અહીંયા -1 આવશે, અહીંયા +1 આવશે. અને અહીંયા +1 આવશે તો π/4 ફરી પાછો આવશે. પણ π/4 પ્લસ છે તે પ્રથમ ચરણમાં આવશે. આખો દાખલો મેં અહીંયા 10 સેકન્ડમાં તમને ગણીને સમજાવ્યો છે. બધું સેમ થશે. આ રીતે રહેશે. આ જે કરો છો એમાં ખાલી માઇનસના બદલે પ્લસ પ્રાપ્ત થશે અને તેથી π/4 પ્લસ આવશે જે પ્રથમ ચરણમાં હશે. ઓકે, તો આ જે સમજાયું છે એ કરવાનું તમારે છે. કામ છે હોમવર્કની અંદર. તો આપણે અત્યાર સુધી જે પૂરા કર્યા છે એ 7 સુધીના દાખલા પતાવી ચૂક્યા છે. આગળનો જે દાખલો છે શરૂઆત કરતા ગયા. ઇમ્પોર્ટન્ટ ફોર MCQ સ્વાધ્યાયનો 8મો. ચલિए, તો આ જે છે એ સ્વાધ્યાય 13 પોઈન્ટ કયો છે? 8 છે. ઇમ્પોર્ટન્ટ છે MCQ માટે. સાહેબ બધા દાખલા MCQ માં જ. બેટા આપણા માટે એ જ અગત્યનું છે. તૈયારીના ભાગ સ્વરૂપે તમારા પૂછાયેલા MCQ તમારાથી થઈ શકવા જોઈએ. ઓકે, ચલો તો શરૂઆત કરતા ગયા. આ દાખલામાં શું કીધું છે સર? આ દાખલામાં એવું કીધું છે કે વેરી ફર્સ્ટ સમજ, સ્પ્રિંગ બેલેન્સમાં જે સ્કેલ છે તે 0 થી 50 kg સુધીનો છે અને સ્કેલની લંબાઈ 20 સેન્ટીમીટર છે. ઓકે, હવે આનો પહેલા મીનિંગ સમજ, પછી દાખલાને આગળ વધારીએ. માની લો સર કહે છે કે મારી પાસે એક સ્પ્રિંગ બેલેન્સ છે. સર એટલે હવે બેટા વજન કાંટો સમજ. તો આ એક સ્પ્રિંગ બેલેન્સ છે જેમાં આપણે સમજીએ કે અહીંયા કોઈ સ્પ્રિંગ છે કે જેના દ્વારા બેટા નીચે તમે જે વજન લટકાવો છો એ વજનને મેઝર કરી શકો છો. હવે અહીંયા ટોટલ સમજો ઇન્ડિકેશન એવું છે કે કેટલું માપી શકે? 50 કિલો. તો 0 kg થી ચાલુ કરીને એની જે માપવાની લિમિટ છે 50 કિલોગ્રામ સુધી છે.
અને માપવાની લિમિટ સુધીની જે લંબાઈ છે 20 સેન્ટીમીટર છે. તો સમજો સર શું કહે છે કે જ્યારે 0 થી 50 સુધી જશે, જ્યારે 0 થી 50 સુધી જશે ત્યારે જે સ્થાનાંતર છે એ 20 સેન્ટીમીટરનું છે. કેટલા સેન્ટીમીટરનું છે? 20. તો સાહેબ આનાથી થાય શું? તો સમજ બેટા, આનાથી આ જે સ્પ્રિંગ છે એના માટે એક ઇમ્પોર્ટન્ટ ડિટેલ મળે કે ભાઈ સમજ, જે સ્પ્રિંગ છે એ સ્પ્રિંગ માટે તમને અને મને ખબર છે કે F ઇઝ ઇક્વલ ટુ શું આવે સર? F ઇઝ ઇક્વલ ટુ -kx આવે. સો મેં એવું કહી શકું કે કે મૂલ્ય માટે શું થશે? તો મૂલ્ય માટે સર એ બળ ભાગ્યા સ્થાનાંતર થશે. સો મેં કહી શકું કે સ્પ્રિંગ નો કે કેટલો હશે? તો બળનો મિનિંગ વજન બળ mg ભાગ્યા એનું સ્થાનાંતર x હશે. સો માટે k ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ કેટલું વજન? તો સમજ, અહીંયા સ્પ્રિંગ કાંટાનો મિનિંગ થાય કે 50 કિલો લટકાવે તો આખું પેલું ઉપરથી નીચે આવી જાય એટલે કે 20 સેન્ટીમીટર સ્થાનાંતર મળે. તો જ્યારે દળ મેં 50 કિલો લટકામ છું, ગુરુત્વ પ્રવેગ સમજ મારા માટે સરળતા ખાતર 10 છે, તો x કેટલું હશે? 20 સેન્ટીમીટર. તો સર કહે છે કે x 20 સેન્ટીમીટર છે ભાગ્યા 100 કર 0.2 મીટર. તો અહીંયા જે ભાગ્યા કરવાથી જવાબ પ્રાપ્ત થાય એ 0.2 હશે. એન્ડ ધેટ્સ વાય આઈ કેન સે ધેટ k ઇઝ ઇક્વલ ટુ સાહેબ 500 ભાગ્યા 0.2. આનો મિનિંગ એવો થાય બેટા 5000 ભાગ્યા 2, બરાબર? અને 5000 ભાગ્યા 2 કરવાથી જવાબ પ્રાપ્ત થાય 2500. ઓ યસ સર, યસ સર, એક્ઝેક્ટ. સમજ. પણ શું 2500 ઉપર દાખલો કરીએ? 2500 પર કરવામાં કોઈ ઇશ્યુ નથી બેટા. અને 9.8 લખી દે. ચલો એક કામ કરો, ચોપડી પ્રમાણે દાખલો ગણાવી દે. તો તમે એક કામ કરો, 10 ના બદલે ઇટ્સ મોર બેટર કે આને 9.8 લખો. તો આન્સર હજુ સારામાં સારો તમને જોવા મળશે. તો જો 9.8 લખીશ તો શું થશે? તો પેલી બાજુ ગયા તો 98 થઈ ગયા સર. અને 98 ભાગ્યા 2 કરે તો 49. અને 49 ગુણ્યા 50 કરા. ઓહો, 49 ગુણ્યા 50 કેટલા થશે? લોચો નહીં પડશે? પડી શકે બેટા. 49 ગુણ્યા 50 કરા. 50 50 25. ઓકે, કામ કરે 10 લે. ચલો વાંધો નહીં. ઠીક છે. તો આ શું કરાવો છો? ઓ બેટા સમજ, આપણે થોડો દાખલો વિધાઉટ કેલ્સી કરવા ટ્રાય કરતા છે, બટ જે બી હશે ચલો એક્સેપ્ટ ઇટ. ક્યાં 2500 આવી ગયા? કેટલા આવી ગયા? 2500 આવી ગયા. ઠીક છે. ચલો કંઈક એરર રીતે જણાવજો. તો મારી પાસે k નો આન્સર અત્યારે 2500 છે એવું મેં આશા રાખું છું. 500 ભાગ્યા 0.2 કરવાથી 2500 જવાબ આવી જશે. તો 9.8 લેતે 4.9 આવતા. 4.9 49 49 વખત 50 ભેગા કરીએ તો 2450 આવતા. ચલિए ઓકે, ક્લિયર? હા સર. તો આપણે અહીંયા પેલા k મેળવી લીધો. હવે આપણે દાખલાને બેટા અટકાવ નથી. સમજ, આ તો એક શરૂઆત છે, તમને ખાલી સમજાવી દેવામાં આવ્યો કે આનો મીનિંગ શું થયો. इसको કલર થોડા બદલ કે કર દો. હવે અગાડી રકમ છે, શું કીધું છે? આ કાંટા પર લટકાવવામાં આવેલા એક પદાર્થને સ્થાનાંતરિત કરીને તમે મુક્ત કર્યો. એટલે તો અહીંયા તમે કોઈને લટકાવ્યો. સમજ સેબા મેં છું, હા તો મજા લે. અને તમને અહીંયાથી થોડું સ્થાનાંતર આપીને છોડી દીધા તો તમે સ્પ્રિંગ બેલેન્સ પર આવી રીતે ગતિ કરશે. મતલબ કે સરળ આવર્ત ગતિ કરશે. કેવી ગતિ કરશે? સરળ આવર્ત ગતિ. તો કીધું છે કે તમારો આવર્તકાળ 0.6 છે. મતલબ કે મને સ્પ્રિંગ બેલેન્સ પર લટકાવ્યો અને પછી દોલન કરાવ્યું તો મારો આવર્તકાળ કેટલો મેઝર થયો? 0.6 મેઝર થયો. પૂછ્યું છે કે આ પદાર્થનું વજન કેટલું, એટલે તમારું વજન પૂછ્યું છે. તો તમે તમારું વજન કોમેન્ટ કરી શકો છો. ચલે યાર, તો અહીંયા આપણે કેવી રીતે સમજશું? તો સર લખે છે કે જ્યારે જ્યારે દોલન ગતિ છે, આવર્ત ગતિ છે, ત્યારે આવર્તકાળનું સમીકરણ આપણી પાસે શું છે? તો ધ્યાન રાખજો, આવર્તકાળના બે સમીકરણ આપણી પાસે છે. t ઇઝ ઇક્વલ ટુ 2π √m/k અને એના જ પરથી 2π L/g પણ આવેલું છે સાદા લોલક માટે. પણ અહીંયા કોઈ લંબાઈની વાતો નથી, કોઈ ગુરુત્વ પ્રવેગ નથી. તો આવર્તકાળ t ઇઝ ઇક્વલ ટુ સર લઈ શકે છે કે 2π √ શું થઈ જશે બેટા? m/k થઈ જશે. ઓકે, તો શરૂઆત કરીએ. અહીંયા જે સમય છે 0.6 છે. સમય કેટલો છે? 0.6 છે. સો t ઇઝ ઇક્વલ ટુ 2π. કોઈ ના નથી યાર. ઓહ, સમય 0.6 છે. તે કામ કરવાનું ચેન્જ કરીએ. અહીંયા એક કામ કરો, પહેલા આપણે પહોંચવાનું છે ક્યાં સુધી? સર લાવવાનું છે આપણે વજન, અને વજનનો મિનિંગ તમને ખબર છે કે mg. એના માટે પહેલા m શોધવો પડશે. તો માટે બંને બાજુ વર્ગ કરીએ તો t નો સ્ક્વેર 2 નો વર્ગ 4 પાઈ નો સ્ક્વેર, અહીંયા વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય તો m ના છેદમાં k હશે. સો મેં કહી શકું કે m ઇઝ ઇક્વલ ટુ કઈ રીતે? સર t² k ડિવાઇડેડ બાય 4π². ચલિए, તેથી m ઇઝ ઇક્વલ ટુ t નો વર્ગ, આવર્તકાળ 0.6 છે તો 0.6 સમગ્રનો વર્ગ થશે. k ની કિંમત અહીં આપણી પાસે 2500 છે, છેદમાં 4 છે અને પાઈ નો સ્ક્વેર છે. તો બેટા અહીંયાથી આસાન શબ્દમાં તમે શોધી શકશો m, અને m મળી જાય તેના ઉપરથી તમને વજન પણ મળી જશે. બીકોઝ વજન w ઇઝ ઇક્વલ ટુ શું આવશે? mg, જ્યાં g અગેન તમે લઈ શકો છો 10 મીટર/સેકન્ડ². ચલો, તો હવે આટલી વસ્તુ સમજાવ્યા પછી આશા રાખું છું કે તમે આ કાર્ય પોતાની નોટની અંદર એકદમ બ્યુટીફુલ સરસ અક્ષરમાં કરી શકશો. ઠીક છે. તો જે મેઇન મોરલ ઓફ ધ સ્ટોરી આ સમજવાનો અગત્યનો હતો કે કઈ રીતે આપણને સ્પ્રિંગ માટે કે મળે એ આપણે શોધી લીધું છે. સર આનો એકમ શું હશે? તો બેટા બળના છેદમાંતર ન્યૂટન પર શું હશે? મીટર. ન્યૂટન પર શું હશે? મીટર. ચલિए આગળનો સવાલ કયો પૂરો કર્યો? સર પૂરો કર્યો સ્વાધ્યાય 13.8. તો આગળનો જે છે એ લખી શકાય કે સ્વાધ્યાયનો કયો છે?
13.9 છે. ચलिए આ પ્રશ્નમાં શું કીધું છે હવે એને અહીંયા બહુ શાંતિથી સમજીએ. આ પ્રશ્નમાં કીધું છે બેટા આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 1200 ન્યૂટન પર મીટરનો સ્પ્રિંગ અચળાંક ધરાવતી એક સ્પ્રિંગ છે. ચલિए તો વેરી ફર્સ્ટ મને કીધું છે સ્પ્રિંગ અચળાંક અને સ્પ્રિંગ અચળાંક કે ની વેલ્યુ કેટલી કીધી છે સર વેલ્યુ આપી છે 1200 ન્યૂટન પર મીટર. ઓકે એક સ્પ્રિંગ ને એક સમસ્થિતિ ટેબલ ઉપર ગોઠવેલ છે. જો બેટા આ આવી ગયો બેટા પદાર્થ જે સ્પ્રિંગ સાથે બાંધેલો છે સમસ્થિતિ ટેબલ ઉપર ગોઠવેલું છે. બી કન્ટિન્યુ. મુક્ત છેડા ઉપર 3 કિલોગ્રામ જેટલું દ્રવ્યમાન છે. તો અહીંયા કીધું છે દ્રવ્યમાન એટલે કે જે મુક્ત છેડા ઉપર દળ છે એ દળ 3 કિલોગ્રામ અહીંયા અટેચ કરેલું છે. આ દ્રવ્યમાનને એક બાજુ 2 સેન્ટીમીટરના અંતર સુધી ખેંચવામાં આવે એટલે તો સમજો આ એની સમતુલન સ્થિતિ છે જ્યાં x બરાબર 0 છે. ત્યાંથી એને ત્યાં સુધી આપણે ખેંચી લીધો બેટા કે જ્યાં x બરાબર મેક્સિમમ છે 2 સેન્ટીમીટર. તો ડેફિનેટલી અહીંથી છોડીશ તે અંદર જ આવશે અને પછી 2 સેન્ટીમીટર થી નહીં વધે બેટા એ આટલામાં જ પોતાના દોલન પૂર્ણ કરે. તેથી મેં કહી શકું કે આ જે x મેક્સિમમ છે એટલે કંપ વિસ્તાર છે 2 સેન્ટીમીટર. હા ને મેં છોડ્યા પછી એ અંદર જ ગતિ કરશે એનાથી બહાર જાતે જતો નથી. તો અહીંયા મેં કહી શકું કે જે 2 સેન્ટીમીટર છે એ પોતે કંપ વિસ્તારની વેલ્યુ છે. આગળ ઓકે હવે એવું કીધું છે કે તો પેલું દોલનની શું શોધવાની આવૃત્તિ. તો વેરી ફર્સ્ટ અહીંયા જે સરે કીધું છે કે સર આવૃત્તિ શોધવાની છે. તો આવૃત્તિને મેં f પણ કહી શકું અને મેં ઓમેગા પણ કહી શકું. તો બહુ કોમ્પ્લિકેટેડ નહીં થતા બટ અહીંયા સમજ પહેલા સવાલ પર પહોંચવા પહેલા મેં આ બેની હેલ્પની મદદથી કંઈ કરી શકું છું. એ શું કરી શકું છું કે મને એવું ખબર છે કે k = m ઓમેગા સ્ક્વેર. બોલો હા કે ના બેટા તો ક્યાં હશે. સો મેં કહી શકું કે ઓમેગા = k/m અને વર્ગ સામે જાય તો બની શું જાય વર્ગમૂળ. સો k કેટલા આપ્યા છે સર k આપ્યા છે 1200. દળ કેટલું છે 3. હા ને દળ જે છે એ કેટલું છે દળ છે 3. તો 1200 ભાગ્યા 3 મતલબ કે 400 અને 400 નું વર્ગમૂળ કેટલું થાય 20. 400 નું વર્ગમૂળ કેટલું છે 20. આ શું છે રેડિયન પર સેકન્ડ છે. હા કે ના. તો નંબર 1 મને કીધું આવૃત્તિ. તો હવે એ જે આવૃત્તિ મારે શોધવી છે એ આવૃત્તિનો મીનિંગ f છે. તો ઓમેગા બરાબર 2πf. ઓમેગા = 2πf. સો f = 2 ઓમેગા ના છેદમાં 2π બેટા. ઓમેગા ના છેદમાં શું થઈ જશે 2π. સો ઓમેગા કેટલા છે સર ઓમેગા આવી ગયા 20 અને ભાગ્યા થઈ ગયા 2π. તો જવાબ આવી ગયો 10π. કેટલા પાઈ 10π. હવે તમારી ઈચ્છા તો મેં આને અગાડી હર્ટ્સમાં લખું છું ના નથી તમે એને ગુણ્યા 3.14 અને 31.4 લખી દઉં. ઇટ્સ ઓકે ગુડ. નંબર 2 સેકન્ડ ક્વેશ્ચન શું કીધો છે સમજો. સેકન્ડ ક્વેશ્ચન કીધો સર એના માટે મહત્તમ પ્રવેગ. સમજો સેકન્ડ ક્વેશ્ચન જે છે બેટા એમાં એવું કીધું છે નંબર 2 કોણ બેટા મહત્તમ પ્રવેગ એ મેક્સિમમ. સાહેબ હવે આ કેવી રીતે શોધવો બિલકુલ ટેન્શન ના લેવું. સરળ આવત ગતિમાં પ્રવેગ મેક્સિમમ એટલે સર એ ઓમેગા સ્ક્વેર સમજ સોરી માઇનસ ઓમેગા સ્ક્વેર x. મેક્સિમમ કીધું છે તો માઇનસ ઓમેગા સ્ક્વેર x નો મીનિંગ થાય a. હા કે ના એન્ડ ધેટ્સ વાય સર અહીંયા ઓમેગા ના વર્ગ તો અહીં ઓમેગા ની વેલ્યુ કેટલી છે 20 નો વર્ગ કેટલો થાય 400. તો માઇનસ ઓમેગા નો વર્ગ 400 છે અને કંપ વિસ્તાર 2 સેન્ટીમીટર છે. ઓકે બીજા બધા એકમો SI માં છે. તે કામ કરો 2 સેન્ટીમીટર છે તો મેં લખી શકું 0.02 મીટર. ઓકે તો એ નો જે આન્સર છે એ છે 0.02. સોલ્વ ઓવર આ કરવાથી તમને પ્રવેગ મળી જશે અને છેલ્લો અહીંયા કીધું મહત્તમ ઝડપ. તો આ જે મહત્તમ ઝડપ છે એ પણ સર બતાવે છે કે મહત્તમ ઝડપ કેવી રીતે મળશે. તો ભાઈ સમજ યુ નંબર 3 આ જે નંબર 3 છે v મેક્સિમમ. તો v મેક્સિમમ કેવી રીતે મળે તો સર v મેક્સિમમ મીનિંગ છે a ઓમેગા. ચલિए એ કેટલા છે ફરી પાછું સેમ બેટા હા ને એ કેટલા છે 0.02 અને ઓમેગા કેટલા છે 400. તો આશા રાખું છું કે આ મેઇન ખાલી ઇક્વેશન છે. તમે ઇક્વેશન થી આરામથી વેલ્યુ મૂકીને આન્સર લઈ આવી શકશો. ચલિए તો 13.9 બી આસાન છે. આગળ વધીએ સેમ ચલો 13.9 પરથી છે મન થાય તો ગણજો બેટા હા ને મન થાય તો ગણજો યાર ઇટ્સ ઓકે. હવે આ જે દાખલો છે એને સર ઓલરેડી તમને ઉદાહરણમાં કરાવી ચૂક્યા છે કે કઈ રીતે કોઈ વર્તુળ છે બેટા એના ઉપરથી આપણે એના પ્રક્ષેપના આન્સર લખી શકીએ. તો વાંચીએ આ જે હશે એ 13 પોઈન્ટ કયો છે બેટા આ છે સ્વાધ્યાય 9 માં. ઓકે 9 માં દાખલો હતો આપણે એને આગળ ગણ્યો હતો. ઓકે તો ત્યાર પછી આ જે છે એ સ્વાધ્યાય 9 કયો હશે 13.10 છે. તો આ જે છે એ હું કહી શકું કે આ સ્વાધ્યાય 13 કયો હશે 11 છે. ચલો શું કીધું છે કે આકૃતિમાં બે વર્તુળોની ગતિ દર્શાવેલી છે. પ્રત્યેકમાં વર્તુળની ત્રિજ્યા પરિભ્રમણનો આવર્તકાળ પ્રારંભિક કળા અને વગેરે વગેરે આપેલું છે. તમારે અહીંયા શું કરવાનું છે ઓકે એટલે ઘડિયાળના કાંટાની ગતિની દિશામાં કે ઘડિયાળની ગતિની વિરુદ્ધ દિશામાં દર્શાવવામાં આવેલ છે. અહીંયા આપણે યાર એકચ્યુઅલમાં આ લોકો માટે પ્રક્ષેપ લાવવાના છે. શું લાવવાના છે પ્રક્ષેપ મેળવો કા તો કે x અક્ષ પર પ્રક્ષેપ મેળવો કઈ જગ્યાએ x અક્ષ પર. તો સમજો બેટા આ એ જ વસ્તુ છે જે આપણે ઉદાહરણમાં સમજી ગયા છે. તો વિધાઉટ એની ટાઈમ પાસ પહેલાની શરૂઆત અહીંયાથી થાય છે
અને ચેક કરો બેટા એના માટે જે મેક્સિમમ કંપ વિસ્તાર છે 3 છે અને એનો ખૂણો 90 છે, જે આ તરફ મતલબ કે કઈ દિશામાં ગતિ કરે છે? સમઘડી દિશામાં ગતિ કરે છે. આવર્તકાળ કેટલો છે? 2 સેકન્ડ. તો આવર્તકાળ 2 સેકન્ડ, તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય ટી. તો અહીં લખી શકું કે 2 પાઈ બાય ટી નો મિનિંગ પણ 2 છે, તો આન્સર આવે પાઈ. સો અહીંયા લખે છે સર પહેલા કેસ માટે જે એક્સ અક્ષ પર પ્રક્ષેપ હશે, એક્સ અક્ષ એટલે કયા થીટા? કોસ થીટા. તો સર કહી શકે કે x ઇઝ ઇક્વલ ટુ એ કયા થીટા હશે? કોસ ઓમેગા ટી પ્લસ શું હશે? ફાઈ. સો માટે x ઇઝ ઇક્વલ ટુ ચેક કરો મેક્સિમમ કંપ વિસ્તાર એટલે એની ત્રિજ્યા કેટલા સેન્ટીમીટર છે? 3. સો આ લખું છું 3 વિધેય છે કોસ ઓમેગા ટી. ઓમેગા કેટલા છે બેટા? પાઈ છે, તો પાઈ આ કોણ છે? ટી, અને વત્તા ફાઈ કેટલા છે? સર ફાઈ આ બાજુ છે એટલે પાઈ બાય 2 છે, જે બાજુ નીચેની તરફ છે ત્યાં પ્રારંભિક કળા, અને પાઈ બાય 2 હોય તો વિધેય બદલી જાય બેટા, તો એને હું લખી શકું છું કે શું? સાઈન. તો એ જ વસ્તુ માટે મેં એવું પણ લખી શકું કે x ઇઝ ઇક્વલ ટુ 3 કોસ પાઈ બાય 2 વિધેય બદલી કાઢે તો સાઈન પાઈ ટી આવી જશે, પણ પાઈ બાય 2 પ્લસ એટલે કે 90 વત્તા તો ચરણ આવી ગયું બીજું ઓલ એસ, અને ચરણ આવી ગયું બીજું, તો બીજા ચરણ માટે આપણને એવું ખબર છે કે ઓલ એસ ટી સી. બીજામાં સાઈન પ્લસ કોસ નો આન્સર કેવો? માઇનસ. તો અહીંયા આ બે અલગ અલગ રીતે મેં એના પ્રક્ષેપોને દર્શાવી શકું છું. હા, ચલો સેમ એવી રીતે જો બીજા માટે દર્શાવવું હોય તો બીજા માટે દર્શાવવું હોય તો સમજો બેટા ચાલો અહીંયાથી થયો, તો મેં કહી શકું કે એના માટે કડા પ્રારંભની પાઈ છે. સર એનો આવર્તકાળ 4 સેકન્ડ છે, તો આવર્તકાળ 4 સેકન્ડ છે, તો ઓમેગાનો મિનિંગ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય ટી. ટી 4 છે, તો જવાબ આવે પાઈ બાય 2. કેટલો જવાબ આવશે? પાઈ બાય 2. હા કે ના? તો યસ સર. ચલો તો અહીંયા મેં કઈ રીતે લખી શકું? તો આના માટે ફરી પાછું y ઇઝ ઇક્વલ ટુ અથવા તો x ઇઝ ઇક્વલ ટુ x નો પ્રક્ષેપ છે. x ઇઝ ઇક્વલ ટુ a એટલે એનો મેક્સિમમ કંપ વિસ્તાર 2 મીટર છે. વિધેય હશે cos ઓમેગા ટી, તો ઓમેગાની વેલ્યુ કેટલી છે? અહીંયા પાઈ બાય 2 છે, તો પાઈ બાય 2t વત્તા એની પ્રારંભિક કળા કેટલી છે? પાઈ છે. અને તમે એક્સટેન્ડ કરી શકો છો, cos ઉપરથી sin ઉપર બી લઈ જઈ શકો છો, બટ ઇટ્સ ઓકે. તમે આને કહી શકો છો કે આ શું છે? પ્રક્ષેપ છે. તો 11.13 માં એ જ દાખલા રિપીટ થયા જે આપણે ઉદાહરણમાં કર્યા હતા, અને એવી રીતે જ આપણે ચેક કરીએ કે અહીંયા 11 પોઈન્ટ કયો છે? તો બેટા આ જે છે એ સ્વાધ્યાયનો સોરી 13 પોઈન્ટ આ કયો હતો? 11. હવે આ જે છે એ કયો છે? 12 છે. અહીંયા શું કીધું છે? તો અહીંયા આપ્યા છે સમીકરણ, અને એ સમીકરણના આધારે તમારે બનાવવાના છે બેટા એના સંદર્ભ બિંદુ. ઠીક છે? તો તમે અહીંયા પ્રયત્ન કરી શકો છો ઉલટા વેમાં વિચારીને. હા બેટા, ઉલટા વેમાં વિચારીને. ચલીએ તો 13.12 પછી કન્ટિન્યુ કરશો. નેક્સ્ટ આ જે કિસ્સો છે બેટા, ચલીએ આપણે એક એવો દાખલો છે જે તમે પ્રયત્ન કરી શકો છો. તો થોડા દાખલા એવા હવે હશે જે સર કહે છે કે તમે થોડું હોમવર્કના પાર્ટ રૂપે કરો. આગળ સર આના પછી આ જે ક્વેશ્ચન છે એમાં સમજો એક એન્જિનના સિલિન્ડર હેડમાં પિસ્ટન 1 મીટરનો સ્ટોક ધરાવે. સર એટલે તો માનો આ એક સિલિન્ડર છે બેટા, સમજ. સર કહે છે કે આ એક શું છે? સિલિન્ડર છે. તો આ જે સિલિન્ડર છે એની અંદર મેં એવું કહી શકું જે પિસ્ટન ગતિ કરે છે. હા, એ પિસ્ટન માનો અહીંયાથી જ્યારે નીચે જાય છે, એ પિસ્ટન માનો અહીંયાથી જ્યારે ક્યાં જાય છે? નીચે. તો એ અહીંયાથી અહીંયા સુધી નીચે જઈ શકે છે એવું સમજો. અને આ એનો ક્લોઝ પોર્શન છે, સમજો કે આ એનો કેવો પાર્ટ છે? ક્લોઝ પાર્ટ છે. તો આ જે ગતિ કરી શકે બેટા એને કહેવાય કે આ શું છે? એનો હેડ છે. અહીંયા આપણને કીધું છે કે પિસ્ટન 1 મીટરનો સ્ટોક ધરાવે છે અને કહેવાય સ્ટોક. યુ યુ યુ. તો મેં એમ કેમ કે આ સ્ટોક કેટલો છે? 1 મીટર છે. સમજ બેટા, આ સ્ટોક કેટલો છે? 1 મીટર છે. તો 1 મીટરનો જે સ્ટોક આપેલો છે એના માટે કંપ વિસ્તાર કરતા બમણો. સર એટલે શું કહેવા માંગે? તો આ એવું કહેવા માંગે કે માન એના માટે એનું મધ્યમાન સ્થાન છે, તો મેં કહી શકું જેટલું ઉપર એટલું નીચે. સો આ 1 મીટરનો મિનિંગ એવો થઈ જાય, 1 મીટરનો મિનિંગ એવો થઈ જાય કે ટ્વાઇસ a ઇઝ ઇક્વલ ટુ 1 મીટર. કંપ વિસ્તાર કરતા બમણો છે, તેથી કંપ વિસ્તાર 2 છેદમાં ગયા તો 0.5 મીટર મને પ્રાપ્ત થયો. જો આવું હોય તો પ્રશ્ન કર્યો છે નેક્સ્ટ અગાડી કે પિસ્ટન માટે 200 રેડિયન પર મીટરની કોણીય આવૃત્તિ. કોણીય આવૃત્તિ પણ આપી દીધી, કીધી છે કે 200 રેડિયન પર. બેટા એ સમજ, રેડિયન પર એકચ્યુઅલી સેકન્ડ હોવું જોઈએ. ઠીક છે? હા કે ના? ચલો તો એ આપણને આપેલું છે. પૂછ્યું છે કે મહત્તમ ઝડપ કેટલી? v મેક્સિમમ. બચ્ચાને ખબર છે સર મહત્તમ ઝડપ આવે એ ઓમેગા. સો અહીંયા a કેટલા છે? 0.5 અને ઓમેગા કેટલા છે? 200. તો 200 નો અડધો કરવાથી મળે કેટલા? 100. અને જે એકમ હશે SI માં મીટર પર શું છે? સેકન્ડ. તો અગેન આ એક નાનો MCQ છે જે તમે કરી શકો છો. ઓકે, ચલીએ આગળનો જે પ્રશ્ન છે ફરી પાછો એક અગત્યનો પ્રશ્ન છે. સર અહીંયા સમજાવે છે કે આ ક્વેશ્ચનમાં આપણને શું કહેવામાં આવેલું છે. ચલો આ દાખલો કરવા માટે સૌથી પહેલા હેડિંગ વાંચો. શું કીધું? ચંદ્રની સપાટી પર ગુરુત્વાકર્ષણના કારણે જે પ્રવેગ છે એ 1.7 મીટર પર સેકન્ડ છે. તો સર લખે છે કે જે પ્રવેગ બેટા પૃથ્વીની સપાટી પર છે એને આપણે g કહેતા છે,
અને એ પ્રવેગ કેટલો છે સર 9.8 મીટર પર સેકન્ડ છે. અને એ રીતે જે પ્રવેગ છે ચંદ્રની સપાટી પર મૂન ઉપર એ કીધું છે કે 1.7 મીટર પર શું છે સેકન્ડ સ્ક્વેર છે. સમજ? બી કન્ટિન્યુ. સાદા લોલકનો પૃથ્વીની સપાટી પર જે આવર્તકાળ છે 3.5 સેકન્ડ. તો સાદા લોલકનો આવર્તકાળ પૃથ્વીની સપાટી પર આપ્યો છે 3.5 સેકન્ડ છે. ચંદ્રની સપાટી પર આવર્તકાળ કેટલો કે ટી ઓન ધ મૂન કેટલો છે એ તમારા માટે અહીંયા પ્રશ્ન છે. સબ હવે આને કેવી રીતે સોલ્વ કરશું? તું આસાન બેટા ચેક કર કયું લોલક સર સાદું લોલક. હવે સાદા લોલક માટે સાદું લોલક છે એનો આવર્તકાળ આપણે બની ગયા કે સર ટી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અંડર રૂટ એલ બાય જી. બોલો હા કે નામ? સો માટે એલ લંબાઈ નથી બદલાવાની, 2 પાઈ તો ઓલવેઝ કોન્સ્ટન્ટ છે. તો સર કહી શકીએ કે માટે ટી વેરીઝ એઝ 1 અપોન અંડર રૂટ જી પ્રમાણે જો આપણે આગળ વધીએ ચંદ્રની સપાટી પર શોધવો છે તો ટી ઓન મૂન અપોન ટી ઓન અર્થ વિચ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ અને જી તો કે સર અર્થ માટે ઉપર હશે અને જે મૂન છે એના માટે નીચે હશે કારણ કે વ્યસ્ત પ્રમાણ છે. તો ટી જે ગુરુત્વ પ્રવેગ છે એ અહીંયા 9.8 છે અને ચંદ્રની સપાટી પર કીધું છે કે 1.7 છે. આનું વર્ગમૂળ કરવાથી તમને કંઈક આન્સર પ્રાપ્ત થશે અને મારે શોધવું છે ટી ઓન મૂન. સો તેથી આ ઉપર જશે ટી ઓન અર્થ અને તમે ડેફિનેટલી ટી ફોર મૂન છે એ લાવી શકશો. સર કેટલો આવશે? પૃથ્વી કરતાં તો ઘણો વધારે આવશે કારણ કે ત્યાં ગ્રેવિટેશન ઘણું ઓછું છે બેટા. ચલો તો આ જે આન્સર છે એ તમે મને કોમેન્ટ કરશો કે ભાઈ શું આન્સર પ્રાપ્ત થાય છે. ઠીક છે? આસાન છે ને? ઓકે ચલીએ. તો આ જે દાખલો છે એ આપણે પૂરો કર્યો. આના પછીનો જે સમ છે એ સમજવા પ્રયત્ન કરીએ. અહીં એવું કીધું છે સમજ બેટા કે એલ લંબાઈના એમ દ્રવ્યમાનનો એક ગોળો છે સાદા લોલકને કારમાં લટકાવવામાં આવે છે. ઓહો હો કહા પે બેટા કારમાં લટકાયું છે. તો સમજ એક ફીલ કરીએ દાખલાનો. આ એક રસ્તો છે મેં તો રસ્તે પે જા રહા થા બના પછી બોલી તો સમજ આ તમારી રસ્તા પર બેટા કાર ગતિ કરે છે. સમજ કાર થોડી એવી રાખીએ કે જેથી તમે દાખલો સમજી શકો. સાહેબ આવી બધી કાર મને નહીં આપો નહીં એ બેટા બધી કાર નહીં આપણે સમજવાનું છે. ચલો ચલો તો આ તમારી જોરદાર તમારા સપનાઓ પૂરા થવાની સાથે લીધેલી જોરદાર ગાડી છે બેટા. તમે આ ગાડીને ખુદ જે બી ઈચ્છો એ નામ આપી શકો છો. તો આ જે ગાડી છે એને લઈને તમે ગતિ કરી રહ્યા છો. હવે કીધું છે શું છે એલ લંબાઈ અને એમ દ્રવ્યમાન ગોળો ધરાવતો સાદો લોલક કારમાં લટકાવેલો છે. લે તમારું નસીબ જાગી ગયા બેટા. તમારી કાર એટલી બધી જોરદાર ફેસિલિટી છે કે એની અંદર સાદું લોલક લટકાવેલું છે. સમજ યાર અહીંયા તમારી ગાડીમાં બેટા એક સાદું લોલક છે લટકાવેલું છે અને માન બેટા લોલક ગતિ કરે છે. હવે એવું કીધું છે કે ભાઈ શું છે અહીંયા જે ત્રિજ્યા બને છે આર ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરી રહી છે. ઓકે આ કાર નિયમિત આર ત્રિજ્યાના વર્તુળાકાર પથ. તો સમજ બેટા કાર ગોલ ગોલ ફરે છે. કાર ગોલ ગોલ ફરે છે કે જેના માટે વર્તુળાકાર પથ મતલબ કે આ ગાડી છે એમ ગોલ ઘૂમે છે. જો લોલક તેના સમતુલન સ્થાનને અનુલક્ષીને ત્રિજ્યાવર્તી દિશામાં નાના દોલન કરે. કઈ દિશામાં? ત્રિજ્યાવર્તી. એટલે સમજ આ બહુ ખેલ સમજવાનું છે. દોલન એમ તો છે પણ એકચ્યુઅલી આ દોલન ક્યાં છે? જે બાજુ ગાડી ગોલ ફરે છે ને એના સેન્ટર તરફ છે. સમજ ગાડી એમ ગોલ ફરતી હશે એમાં આ દોલન કેવા છે? સેન્ટર તરફ છે. કયા સેન્ટર તરફ છે બેટા? જ્યાં ગાડી મતલબ કે આ સેન્ટરને અનુલક્ષીને બેટા એમ દોલન કરે છે. હોપ સો સમજ પડી હશે. આ રીતે બેટા આ જે દોલન છે એ આ રીતે થતું છે આની અંદર. ઠીક છે? તો સમજ એકચ્યુઅલમાં સવાલ એવો છે તો તમારે અહીંયા આવર્તકાળ લાવવાનો છે. તો શું સાદા લોલકના આવર્તકાળમાં શું નવું છે? એ તો બહુ સિમ્પલ વસ્તુ છે કે સાદા લોલકનો જે આવર્તકાળ પૂછ્યો છે તો અમને ખબર પડે કે ટી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અંડર રૂટ એલ બાય શું આવે જી. પણ અહીંયા પ્રોબ્લેમ એ છે બેટા આ વખતે કે અહીંયા આ એક જે ગુરુત્વ પ્રવેગ છે એ ખાલી પૃથ્વી વાળો નથી. અહીંયા એને કેન્દ્રગામી બળ બી લાગતું હશે સેન્ટર તરફ. સમજ અને જે સેન્ટર તરફ કેન્દ્રગામી બળ લાગે એનું સમીકરણ શું છે? એમ વી સ્ક્વેર અપોન આર છે સર. કે જેથી મને કેન્દ્રગામી પ્રવેગ મળે કે વી સ્ક્વેર અપોન આર હશે. આ કેવા છે? એ આ તરફ લાગતો હશે બેટા. જ્યાં કેન્દ્ર હશે એ બાજુ એ પ્રવેગ લાગતો હશે અને ગુરુત્વ પ્રવેગ ક્યાં છે? નીચે છે. ને સમજ તો આ હશે કેન્દ્ર બાજુ જ્યાં ગાડી બેટા એમ ગોલ ફરી રહી છે એ તરફ. સમજ પડી? હા કે ના? તો જે બાજુ ગાડી ગોલ ફરે છે સર તમારો હાથ ઘૂમી ગયો કઈ નહીં તો એ તરફ એક પ્રવેગ છે અને એક પ્રવેગ ક્યાં છે? નીચે. તો અહીંયા બે પ્રવેગ તૈયાર થયા. સમજ અહીંયા એકચ્યુઅલમાં બે પ્રવેગ તૈયાર થયા. સર એવું કહી શકે કે એક એવો પ્રવેગ છે જે આ તરફ છે વી સ્ક્વેર બાય આર કયો? કેન્દ્રગામી બળવાળો. અને એક એવો પ્રવેગ છે જે નીચેની બાજુએ છે આ ગુરુત્વ પ્રવેગ જી છે. તો ઓલ ઓવર અહીંયા આ લોકોનો એક મને પરિણામી પ્રવેગ મળે. માનો મેં જી ડેશ કહી દઉં છું તો પરિણામી પ્રવેગ કેટલો હશે? સર ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. તો પહેલો ઘટક છે જી સ્ક્વેર અને બીજો જે ઘટક છે નો વર્ગ એટલે કે વી ની 4 ઘાત છેદમાં આર નો શું થઈ જશે? વર્ગ. ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. તો તેથી અહીંયા મારો જવાબ આવી ગયો કે હવે ગુરુત્વ પ્રવેગ જી નથી જી ડેશ જેવો છે અને તેથી આવર્તકાળ ટી કેટલો હશે? સર 2 પાઈ અંડર રૂટમાં
અંડર રૂટમાં એલ ના છેદમાં આખો પોર્શન વર્ગમૂળમાં હશે, એટલે કે અંડર રૂટમાં એલ ના છેદમાં પાછું વર્ગમૂળમાં, અંડર રૂટમાં એલ ના છેદમાં પાછું વર્ગમૂળમાં શું હશે તો કે g² પ્લસ v⁴ બાય શું હશે r². અને આ ધમાકેદાર આવર્તકાળ તમારી નવી બેટા જે લીધેલી તમારી ફેવરિટ કાર છે એના વિશે છે. ચલો બેટા, તમારા સપના હશે ને, તમારા બી સપના હશે, તો તમે શું ઈચ્છા રાખો છો? તમારામાંથી ઘણાની ઈચ્છા છે કે સર અમે બી એક કાર લેશો. અને વોટ્સ યોર ડ્રીમ? ચલો જણાવી શકો છો જો તમારી ઈચ્છા હોય બેટા કે એક મસ્ત ગાડી તમારે લેવી છે. હા, લેતા જ હોય છે, ગમે તે સમજાવો, પણ એક એવી વસ્તુ છે જે હવે ડેલી લાઈફમાં જરૂરી છે લોકો માટે. તો તમારી કઈ ઈચ્છા છે બેટા એ તમે સાવંત સરને જણાવી શકશો કે સર અમારું બી એવું એક સપનું છે અને અમે બી પ્લાન કર્યો છે કે ભવિષ્યમાં જ્યારે મોટા થશું, સક્સેસફુલ ઇન્સાન બનશું ત્યારે આવી ડેફિનેટલી લેશો. ચલિયો, તો તમે જણાવી શકો છો ખુદની જે અંદરની ફિલિંગ્સ છે બેટા એ સર સાથે શેર કરી શકશો. ઓકે, તો અહીંયા સુધી આપણે જે બી દાખલાઓ છે કરવા પ્રયત્ન કરીએ છીએ. અને હવે આ જે લાસ્ટના એકાદ બે સમ છે, હવે યાર થોડું દિમાગ કરશો, है ना. हर चीज थाली में मिल जाए तो उसका मजा क्या है, जब तक कुछ चीजें खुद बना के ना सीखी, है ना, जब तक कुछ चीजें खुद बना के ना सीखी तब तक वो चीज होने में क्या मजा है. ठीक है, તો ભાઈ સમરીમાં સર કહી દે છે કે ઇનિશિયલી આપણે લોકોએ જ્યારે ચેપ્ટર 13 ની શરૂઆત કરેલી હતી ત્યારે આપણે ચાલુ કર્યું દોલનોને સમજવાનું, ત્યારે ચાલુ કર્યું બેટા આવર્ત ગતિ સમજવાનું, અને ત્યાર પછી આપણે આવી ગયા સરળ આવર્ત ગતિ પર. અને સરળ આવર્ત ગતિ પછી આપણે એ પણ કમ્પ્લીટ કર્યું કે સાદું લોલક શું છે. અને ત્યાર પછી આપણે નેક્સ્ટ ઉદાહરણ પણ સમજવા ટ્રાય કર્યા અને સ્વાધ્યાય છે એને પણ સમજવા ટ્રાય કર્યા. તો આશા રાખું છું કે આ સમગ્ર ચેપ્ટર તમને સમજ પડી હશે. હોમવર્કમાં એ જ છે બેટા કે જે અત્યાર સુધી તમને વ્યવસ્થિત બધું ભણાવ્યું છે એ અનુસાર તમે ખુદની નોટ પણ કમ્પ્લીટ કરતા રહેશો બેટા. ઠીક છે, અને સમય સાથે પાછળના ચેપ્ટરોને એકવાર પુનરાવર્તિત જરૂર કરી લેજો. અહીં આપણે આ ચેપ્ટરને સ્ટોપ કરીએ છીએ અને નેક્સ્ટ આના પછી જે પણ કંઈક વિડીયો છે એમાં આપણું 11મા ધોરણનું જે લાસ્ટ ચેપ્ટર છે તરંગો એના વિશેનો અભ્યાસની શરૂઆત કરી દેશું. આપ સર્વ વિદ્યાર્થી મિત્રમાં જે અંતિમ ચેપ્ટર છે એ અંગેનો ઉત્સાહ કેવો છે એ પણ સર સાથે શેર કરી શકશો. અને એ જ ઉત્સાહની સાથે આપણે મળીશું આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં જ્યાં શરૂઆત થશે એક નવા ચેપ્ટરને સમજવાની. જય હિન્દ.